ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप गदामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण माताजी। हरे कृष्णा સર્વે ભક્તોને હરે કૃષ્ણ। તમારું ખૂબ હરે ખૂબ કૃષ્ણ, હૃદયપૂર્વકનું દંડવત સ્વાગત છે પ્રણામ. શ્રી શ્રી હરે રાધા। કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. हरे कृष्ण दंडवत प्रणाम माताजी। हरे कृष्णा। सुरक्षा माताजी, रतिलाल ठक्कर प्रभुजी, निशा जोशी माताजी, पारुल कौर माताजी, सशिव तेसी माताजी, दीप्ति पट माताजी, नीलपा चौधरी माताजी, बेला शाह माताजी, जूही कारली माताजी, चंद्रिका परमार माताजी, भव सिंधु प्रभुजी, તમને co-host કરવાના બાકી છે તેજલ ગુપ્તા માતાજી, પરેશ શાહ પ્રભુજી। હરે કૃષ્ણ। સર્વે ભક્તોને આપ સૌનું ખૂબ ખૂબ હરે હૃદયપૂર્વકનું કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। સાદર પ્રણામ। શું નામ છે માતાજી તમારું? નાના નાના માતાજી। વૈષ્ણવી વૈષ્ણવી। હરી બોલ। ખૂબ સરસ। તો આજે આપણે જોઈશું ચેપ્ટર 3 હે ને। આપણું અત્યારે ચાલી રહ્યું છે, લાસ્ટ સન્ડે આપણો ગેપ પડ્યો હતો કારણ કે બધા તમે લોકો યાત્રામાં હતા ઘણા બધા આપણા, એટલા માટે આપણે લાસ્ટ ટાઈમ અને ટેમ્પલ પ્રોગ્રામ પણ આપણો આ સેમ ટાઈમ પર ચાલતો હતો એટલે આપણે એ દિવસે બંધ રાખ્યું હતું। ઓકે, ચાલો તો આજે આપણે ચર્ચાઓ કરીએ। એના પહેલા આપ સૌને ગઈકાલે હે ને ભગવાનનો જન્મદિવસ થયો। બધાને ખૂબ ખૂબ બધાઈ કે ભગવાન આવી ગયા છે આપણી વચ્ચે। મતલબ કોઈ દિવસ જતા તો નથી જ, પણ આપણે એમને એક એમના જન્મને આપણે એક ઉત્સવ તરીકે ઉજવીએ છીએ, તો બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને આજે નંદોત્સવ છે અને બીજું શીલા પ્રભુપાદનું આજે વ્યાસ પૂજા પણ છે અને એમના જન્મની તિથિ પણ છે, એટલે આજે તો આપણા માટે ખૂબ સારો એવો ખૂબ ઉત્સવ વાળો દિવસ છે। 2 દિવસથી આપણે બહુ સરસ આપણે ઉત્સવોના અંદર જ આપણે કાઢી રહ્યા છે ને લાસ્ટ સેટરડે સન્ડે પણ તમે બધા જ ત્યાં આગળ હતા। આપણો ફર્સ્ટ બ્રહ્મોત્સવ હતો, એ પણ ઉત્સવ વાળો હતો। મતલબ ચતુર્માસના અંદર પણ મોસ્ટલી જે ઓગસ્ટ મંથ આવે ને એના પછી કાર્તિક આવે છે,
તો આપણા ઘણા બધા એવા હોય છે કે ઉત્સવ વાળા જ હોય છે, ચતુર્માસ આટલા બધા જ. તો એના અંદર મને જે મોકો મળ્યો, જે સેવા મળી મને અને L3ની, કે મારે નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન લેવાનું છે ઉપદેશામૃત, એના માટે હું ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે તમારા બધાના કારણે મને આ મોકો મળ્યો છે, મને જે સેવા મળી છે. અને તમે બધા જ મને જ્યારે ક્લાસ હોય છે ત્યારે શાંતિથી સાંભળો છો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જોડાવા માટે, તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શ્રીલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. દત્ત પ્રણામ માતાજી, સશી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં આપનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ઉપદેશામૃત ચેપ્ટર 3. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. તો આપણે પહેલા તો થોડુંક રિવિઝન લઈ લઈએ. હા ને, લાસ્ટ ટાઈમ આપણે 2 ચેપ્ટર થઈ ગયા, બરાબર. ફર્સ્ટ ચેપ્ટરનું તો રિવિઝન તમે બધાએ આપ્યું હતું. ઓકે, તો મને ખાલી એક ક્વેશ્ચનનો આન્સર આપો કે લાસ્ટ 2 ચેપ્ટરના અંદર શું કહેવા માંગ્યું હતું, મતલબ કે શું હતું. આપણે ખબર, ફર્સ્ટ ડે ના અંદર આપણે ડિવાઈડ કર્યા હતા કે આ શ્લોક છે એ આના માટે છે, બીજા શ્લોક છે આના માટે છે. તો એ જે ફર્સ્ટ 2, યસ જુહી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે લાસ્ટ 2 જે ચેપ્ટર છે એની અંદર 2 શ્લોક જે છે એની અંદર એવું કે છે કે આપણે આ બધી વસ્તુઓ નથી કરવાની. મતલબ વાણીનો વેગ, પછી છે મનનો વેગ, પછી જીજ્ઞેન્દ્રિયોનો વેગ, એના પછી સંગ્રહખોરી નથી કરવાની. એવી રીતે જે બી છે 6 વસ્તુ એમ કે 12 વસ્તુ જે હતી એ આપણે નથી કરવાની. એના વિશેનું આપણને કીધેલું છે. હરે કૃષ્ણ. હરી બોલ. અને તો આપણને પહેલા 2 ચેપ્ટરના અંદર શું કીધું છે કે આપણે એ કરવાનું નથી, એનાથી શું થશે, આપણી ભક્તિ નાશ પામશે, બરાબર. તો હવેના જે ચેપ્ટર છે ને, તો એ ભક્તિ માટે અનુકૂળ વસ્તુઓ કઈ કઈ છે. યસ ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શ્લોક નંબર 1 માં છે ને એ વેગ છે એ થોડા ટાઈમ માટે કીધા હતા, અને આ શ્લોક નંબર 2 માં છે એ આપણે લાઈફ ટાઈમ નિભાવવા માટેનું કીધું હતું માતાજી. યસ, નહીં માતાજી, લાઈફ ટાઈમ તો બરાબર છે. શ્લોક 1 માં પણ એ લાઈફ ટાઈમ જ કરવાનું છે, પણ કેવું છે, વેગ આવે છે એ થોડાક સમય માટે છે. એના માટે આપણે થોડોક એના અંદર જ્યારે વેગ આવે છે ત્યારે કંટ્રોલ કરી દઈએ તો એ બરાબર છે. પણ ચેપ્ટર 2 ના અંદર જેટલા ગુણ આપેલા છે એને આપણે શું કરવાનું છે, સતત કન્ટિન્યુ આપણે એના ઉપર ધ્યાન રાખવાનું છે. ઓકે, એના માટે પહેલા તમે મને એવું કહો, ચેપ્ટર 2 ના આપણે કયા કયા ગુણ જોઈ ગયા કે આપણે એને એ ભક્તિ માટે અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. કયા કયા છે બીજા ચેપ્ટરના? ભૌતિક વિશ્વમાં રહેવું, હમ પછી અંતરંગ શક્તિ, આંતરિક તટસ્થ શક્તિ ને બહિરંગ શક્તિ. તટ એટલે કિનારું, તટસ્થ એટલે પાણી ને જમીન બેની વચ્ચે આપણે જીવ હોય છે એ બધું. હમ અને પછી પ્રજલ્પા કીધું તું, 6 અવરોધ કીધું, અત્યાહાર, પછી હમ અતિશય પ્રયાસ, પછી પ્રજલ્પા અને નિયમાગ્રહ અને હમ જનસંઘ ભૌતિકવાદી સંગઠન ને લોભ ને લોલ્યમ. હરી બોલ. બરાબર. તો આપણે
ગઈ લાસ્ટ એના અંદર શું જોયું હતું કે આ 6 વસ્તુઓ કે જે આપણે નથી કરવાની, બરાબર. અતિશય કે આપણે પ્રજલ્પ નથી કરવાનો, અતિ પ્રયાસ નથી કરવાનો, બરાબર. પછી જનસંગ આપણે નથી કરવાનો, કેવું ભૌતિક લોકોનો, બરાબર. અને બીજું લોલ્યમ, એને ભૌતિક વસ્તુના અંદર લોલ્યમ નથી રાખવાનું. લોલ્યમ આપણો શેમાં હોવો જોઈએ? એ આપણો ભક્તિના અંદર હોવો જોઈએ, બરાબર. તો આજે આપણે જોવા જઈએ છીએ ચેપ્ટર 3, બરાબર, કે જેના અંદર શું છે? ભક્તિ માટે અનુકૂળ વસ્તુઓ શું છે, હે ને, કે જેને આપણે કેળવવી જોઈએ, બરાબર. તો જોઈશું આપણે શ્લોકથી. ઉત્સાહ નિશ્ચયાત ધૈર્યાત, બોલો મારી સાથે. ઉત્સાહ નિશ્ચયાત ધૈર્યાત PDF મોકલો ને. તત્તત PDF મોકલો કર્મ પ્રવર્તનાત ના. સંગત્યાગાત સતો વૃત્તે ષડભીર ભક્તિ પ્રસિદ્ધ. માતાજી શ્લોક બતાવો ને. શ્લોક બતાવો ને માતાજી. નથી દેખાતો? ના માતાજી. ના નથી તો બતાવતો મારા મને. સ્ક્રીનમાં તો દેખાય છે. એક મિનિટ, ઉપદેશ અમૃત 3 એ પહેલી સ્લાઇડ જ ઉપડે બતાવે છે. વિશે 3 છે. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. હવે દેખાય છે? લોડ થાય છે માતાજી માતાજી. પ્રોસેસ થાય છે. હા બસ હવે દેખાય. હા હવે બતાવે છે. હા સર. ઉત્સાહ નિશ્ચયાત ધૈર્યાત ઉત્સાહ નિશ્ચિતા ધૈર્યાત તત્તત કર્મ પ્રવર્તનાત તત્તત કર્મ પ્રવર્તનાત સંગત્યાગાત સતો વૃત્તે સંગત્યાગાત સતો વૃત્તે ષડભીર ભક્તિ પ્રસિદ્ધ્યતિ. ભક્તિ પ્રસિદ્ધ્યતિ. બરાબર. હવે આના અંદર આપણે જોઈએ તો અહીંયા લાસ્ટ જે આપણને અહીંયા આગળ આ શબ્દ આપેલો છે, અહીંયા શું લખેલું છે? પ્રસિદ્ધ્યતિ, બરાબર. પહેલા 2 શ્લોકના અંદર કયો શબ્દ હતો છેલ્લે? કે આ 6 ગુણ જે છે એને કરવાથી ભક્તિ શું થતી હતી? ત્યાં આગળ વિનશ્યતિ, બરાબર, કે જેનાથી આપણી ભક્તિનો નાશ થશે. અને અહીંયા આગળ શું આપ્યું છે આપણને? પ્રસિદ્ધ્યતિ, એટલે કે આનાથી આપણી ભક્તિના અંદર પ્રસિદ્ધિ થશે, એટલે કે આપણી ભક્તિના અંદર આપણે આગળ વધીશું, બરાબર. તો આ 6 ગુણો એવા કેવા છે કે જે આપણે કેળવવા જોઈએ, કે જે ભક્તિ માટે અનુકૂળ છે, બરાબર. તો એ કયા કયા 6 ગુણ છે આપણે જોઈએ. જો તો સૌથી પહેલા આપણે જોઈએ તો શુદ્ધ ભક્તિના સેવાના અમલ માટે અનુકૂળ 6 સિદ્ધાંતો કયા કયા છે? સ્લાઇડ જોવાય છે? હા માતાજી આવે છે. હા માતાજી દેખાય છે. ચેન્જ થાય છે ને? હા સેકન્ડ થર્ડ આવ્યો ફોર્થ. ઓકે, ઓકે, બરાબર. તો શું છે? પહેલું છે ઉત્સાહી બનવું, હે ને. શું જોયું તો આપણે? ઉત્સાહ, હે ને. તો પહેલું છે ઉત્સાહી બનવું. બીજું છે આત્મવિશ્વાસ સાથે આપણે શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે, બરાબર. ઉત્સાહ નિશ્ચયાત ધૈર્ય, નિશ્ચય કરવાનો છે. આત્મવિશ્વાસ સાથે શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે. ધૈર્યાત, ત્રીજો ગુણ છે ધૈર્ય રાખવું, ધીરજ રાખવી. ચોથો ગુણ છે તત્તત કર્મ પ્રવર્તનાત, એટલે કે નિયમનકારી સિદ્ધાંતો અનુસાર કાર્ય કરવું, બરાબર. એ આપણને જે આપણા આચાર્યો આપે છે, કયા કયા નિયમો આપે છે? તો શ્રવણ કરવાનું, કીર્તનમ કરવાનું, બરાબર. જે આપણા ભક્તિના 9 જે સ્ટેપ્સ જે છે એ પ્રમાણે, બરાબર. અને 5મું શું છે? તો એના અંદર છે સંગ ત્યાગ, બરાબર. તો બિન ભક્તોની સંગતિનો ત્યાગ કરવો. જો આ જે છે એ આપણને છેલ્લા ચેપ્ટરમાં પણ આવ્યું હતું, બરાબર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો અભક્તો છે, જે ભૌતિકવાદી છે, એ લોકોનો આપણે શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. અને શું કરવાનું છે? આપણે ભક્તોનો સંગ કરવાનો છે. અહીંયા ગાડી શું કહેવામાં આવે છે આના દ્વારા? કે સંગ ત્યાગ કરવાનો છે ભૌતિક લોકોને, અને કરવાનો કોનો છે? ભક્તોનો, બરાબર. એટલે કે સતો વૃત્તે, હે ને. પેલું છે સંગ ત્યાગ, અને છેલ્લે સતો વૃત્તે. સતો વૃત્તે એટલે કે આપણે આપણા જે આચાર્યો આવી ગયા એમના પગલે ચાલવું, બરાબર. નો ડાઉટ આપણે એ લોકોનું અનુકરણ નથી કરવાનું, બરાબર, કે એ લોકો જેવું કરે છે એવું જ આપણે કરી શકીશું, એ પોસિબલ નથી. પણ
શું કરવાનું છે? આપણે એમને જોઈને એક પપેટ જેવું કામ કરવાનું છે, બરાબર ને? એમની કોપી નથી કરવાની, હા ને, કારણ કે એ લોકોના એ જે સ્ટેજ ઉપર છે, આપણે એ સ્ટેજ ઉપર હજી પહોંચ્યા નથી, હે ને? જેવી રીતે શું કહેવાય, આપણે કોઈકને કોપી નથી કરવાની, પણ એની પાછળ પાછળ એના પગલે પગલે ચાલવાનું છે, બરાબર ને? તો અહીંયા ગાડી આપણને એ કહેવામાં આવ્યું છે કે આપણે આગળના જે આપણા આચાર્યો થઈ ગયા, આપણને જે કાંઈ પણ નિયમ આપ્યું છે, બરાબર, એના પગલે આપણે ચાલવાનું છે. આપણે જોઈશું ડિટેલના અંદર આગળ, બરાબર. તો આ જે 6 ગુણો છે એને વિકસાવીને શું થાય છે? તો ષડબીર ભક્તિ પ્રસિદ્ધ્યતિ, બરાબર, કે આપણી ભક્તિમાં શું થાય છે? સિદ્ધિ થાય છે. આ સિદ્ધાંતો નિશંકપણે શુદ્ધ ભક્તિ સેવાની સંપૂર્ણ સફળતાની ખાતરી આપે છે, બરાબર. તો હવે આપણને સૌથી પહેલા આપણે જોઈએ, ક્યારના આપણે ભક્તિ ભક્તિ કરીએ છીએ, બરાબર. તો આપણે સૌથી પહેલા આપણે જોઈએ કે ભક્તિ છે શું, બરાબર. કોઈને ખબર છે ભક્તિ એટલે શું? શા માટે આપણે ભક્તિ કરવી જોઈએ? મહત્વ શું છે ભક્તિનું? ભગવાનની સેવા. ભગવાનની સેવા. ભગવાનની સેવા એટલે ભક્તિ. ભગવાનની પ્રાપ્તિ અર્થે એ કરવી જ પડે એમ છે. ગોલોક વૃંદાવન ધામમાં જવું હોય, શ્રવણમ કીર્તનમ. હા, ભગવાનની પ્રાપ્તિ માટે ગોલોક વૃંદાવન ધામ જવા માટે. ઓકે, પછી બીજું? મનુષ્ય અવતાર એટલા માટે જ મળ્યો છે. ભગવાને આપણે મનુષ્ય અવતાર એટલા માટે જ આપ્યો છે કે તમે ઓકે, પાછા એટલે માનવ વિદ્યામાં જીવનું પાછા એકમાત્ર કાર્ય છે, કાર્ય છે. હા, સનાતન ધર્મ જે છે જીવનું, એ છે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા કરવી. ઓકે, આ થઈ ભગવાનની ગયું. પ્રસન્નતા માટે તેમને ગમતા કાર્યો કરવા. હા, ભગવાનની પ્રસન્નતા માટે એમને ગમતા કાર્યો કરવા, બરાબર. સરસ, તમે બધાએ ખૂબ સારા જવાબ આપ્યા. આપણે આગળ એના માટે ડિટેલમાં પણ જોઈશું, બરાબર. તો આપણે જોઈએ કે ભક્તિ શું છે અને શું નથી, બરાબર ને? તો ભક્તિ છે ને એક વિજ્ઞાન, બરાબર ને? તો એક વિજ્ઞાન છે. તો એને આપણે જયારે ઇસ્કોનમાં આવ્યા ને, તો ઇસ્કોનનો મતલબ બીજો શું થાય? ફિલોસોફી, બરાબર. આપણે ભક્તિ એમને એમ ખાલી બધા લોકો કરે છે, શ્રદ્ધા બધાના અંદર છે, બધા જ લોકો ભગવાનને અભિષેક કરવા જાય છે, મંદિર જાય છે, એમના માટે બધું લઈ જાય છે, બરાબર, બધું જ કરે છે, પરંતુ એની સાથે એની ફિલોસોફી પણ જોડાયેલી છે કે આપણે આવી રીતે કરવું જોઈએ તો જે પ્રાપ્ત થશે, નહીં તો નહીં થાય, બરાબર. તો પહેલા આપણે જોઈએ કે ભક્તિ શું નથી, હે ને? તો આપણે જોઈએ કે ભક્તિ, આપણે કીધું કે હા, સેવા કરવાની છે, ભગવત પ્રાપ્તિ માટે કરવાની છે, આપણું કામ જ એ છે, એ બરાબર છે. એના પહેલા આપણે જોઈ લઈએ કે ભક્તિ શું નથી, બરાબર. તો ભક્તિ એ એક કાલ્પનિક ઉર્જા કે કોઈ શું કહેવાય ભાવનાત્મક ચિંતન નથી, બરાબર. જેમ કે ભાવનાત્મક ચિંતન એટલે શું? કે આપણી કાલ્પનિક વિચારધારા હોય, બરાબર, કે કૃષ્ણથી આપણને આકર્ષણ થઈ જાય, કે આપણે મંદિરમાં ગયા, ભગવાનને જોયું, આકર્ષણ થઈ ગયું, પછી એવું લાગે કે હા 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 હા, બસ મેં ભગવાનના છું, ભગવાન મારા છે, બરાબર. ક્યારે એના અંદર મન લાગી જાય, બરાબર. પછી બીજું શું છે કે કૃષ્ણથી ભાઈ ખૂબ પ્રેમ કરે છે, કૃષ્ણ મને ખૂબ પ્રેમ કરે છે, ભગવાન તો મારા માટે કંઈ પણ કરી દેશે, બરાબર. સૌથી સારો મારો ભગવાન સાથે સંબંધ છે, તો મારા માટે કંઈ બી કરશે, બસ આવું આખો દિવસ વિચાર્યા કરે અને એવું જ કર્યા કરે, બરાબર. તો ભક્તિ એ માત્ર વિચાર કરવાનું કામ નથી, બરાબર. ભક્તિ શું છે એ આપણે આગળ જોઈશું, પણ સૌથી પહેલું છે કાલ્પનિક ઉર્મિ નથી, બરાબર, કે ભાવનાત્મક ચિંતન પણ નથી, એને આપણે ભક્તિ કહેતા નથી, બરાબર. પછી બીજું શું છે? તો નિષ્ક્રિય ધ્યાન. ઘણા બધા લોકો ધ્યાન કરે, બરાબર, કે ત્યાં આગળ શું કહેવાય વર્ષો સુધી જઈ અને શું કરે છે? ધ્યાન લગાવે છે, હે ને? તો એના અંદર એ લોકો કશું કરતા નથી, બસ ખાલી પોતાના પ્રાણવાયુ જે છે એને કંટ્રોલમાં કરી અને ભગવાનના અંદર ધ્યાન કરે છે. ઓકે, તો આ પણ ભક્તિ નથી, બરાબર, કે ખાલી ચલો એ લોકો એવું કરે છે તો આપણે બી ઘણા બધા લોકો એવું કરતા હોય કે ખાલી વિચાર્યા કરે, આમ ભગવાનની સામે બેસીને મંદિરમાં જઈને કે કોઈને બી સામે ભગવાન કેટલા સુંદર લાગે છે, મને તો અહીંયાથી ઉઠવાનું મન જ નથી થતું, મને તો કોઈ એવું કે આ કરવાનું, કે મંદિરમાં કોઈ એવું કહે ને કે તમારે આ સેવા કરવાની છે, માતાજી સેવા કરશો, ના ના મને ભગવાનને જોવા દો, મને બહુ દિવસે આવી છું, મને ભગવાનની સામેથી ખસવાનું મન નથી થતું, કેટલા સુંદર લાગે છે, પછી એમને જોઈને આપણે શું કહે રડવા લાગી જઈએ, આ તે. તો આ બધી વસ્તુઓ જે છે એ શું છે? એ ખાલી ચિંતન છે, નિષ્ક્રિય ધ્યાન છે, બરાબર, સક્રિય નથી. ઓકે, તો આ વસ્તુ જે છે એ ભક્તિ નથી. તો હવે ક્વેશ્ચન થાય કે ભક્તિ છે શું? આમાંથી ઘણા બધા એવા હશે, આપણે બધા છે મંદિરમાં જઈને આપણે જયારે પહેલી વાર જયારે જઈએ છીએ તો આપણે બહુ ઇમોશનલ હોય, ભગવાનને જયારે જોઈએ ત્યારે આપણને રડવું આવે છે,
બરાબર. પછી સામે એવું લાગે કે ના ભગવાનને તો જોયા જ કરીએ એવું લાગે છે આપણાને, ભગવાન તો મારા જ છે, હું ભગવાનના જ છું, ભગવાન મારા માટે કંઈ પણ કરી દેશે. હા બરાબર, આ બધા જ આપણા અંદર એ વિચારો જે છે એ આવે છે. તો શું ખરેખર આ ભક્તિ છે? અત્યારે મેં તો કહી દીધું કે આ તો ભક્તિ નથી, તો ઘણા બધા ક્વેશ્ચન થાય તો સારું આપણાને આ ભક્તિ છે શું? બરાબર. તો અહીંયા આગળ પ્રભુપાદ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને આપે છે. બરાબર, તો એ આપણે જોઈએ કે ભક્તિ શું છે. બરાબર, તો અહીંયા આપણને ચૈતન્ય ચરિતામૃતના અંદર પણ જોવા મળે છે, ચૈતન્ય ચરિતા ભક્તિ રસામૃત સિંધુના અંદર. બરાબર, શું કે છે? અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ અનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિરુત્તમા. બરાબર, સૌથી પહેલા શું કરે છે? તો વ્યવહારિક સક્રિયતા. બરાબર, ભક્તિ એટલે કે વ્યવહારિક સક્રિયતા, નિષ્ક્રિય નથી. બરાબર, એના માટે કામ કરવું પડે. વ્યવહારિક સક્રિયતા એટલે કે પ્રેક્ટિકલ કરવું પડે. પ્રેક્ટિકલ એટલે શું? તો કર્મ કરવું પડે. હવે કર્મ એટલે શું? તો કર્મ એટલે આપણા જે 3 ગુણો છે, બરાબર, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ 3 ગુણોના અંડરમાં રહીને આપણે જે કાંઈ પણ એક્ટિવિટી કરીએ છીએ એને આપણે શું કહીશું? એને આપણે કર્મ કહીશું. પરંતુ આ જ એક્ટિવિટીને આપણે ભગવાન માટે જ્યારે કરીએ છીએ ત્યારે એને શું કહેવાય છે? ભક્તિ. બરાબર, તો કામ કરવાનું છે, આપણે આપણા ગુણોને છોડી શકવાના નથી. જેવી રીતે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે, બરાબર, કે આપણે આપણા ગુણોને છોડી શકવાના નથી. કાર્ય તો કરતું જ રહેવું પડશે, પરંતુ એ કાર્ય કોના માટે કરવાનું છે? આપણે ભગવાન માટે જ્યારે કરીશું ત્યારે એ ભક્તિમાં પરિવર્તિત થશે. નહીં કે આપણે એને કર્યા જ કરીશું વિચાર કરીને. એ બધું શું થશે? આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે થશે ને આપણા શું થશે? કર્મ થશે, એ ભક્તિ થશે નહીં. પરંતુ જ્યારે આપણે એને ભગવાન કૃષ્ણ સાથે જોડી દઈશું ત્યારે શું થશે? ભક્તિ થશે. એટલે કે વ્યવહારિક સક્રિયતા. બરાબર, એક એક્ઝામ્પલ આપણને જોવા મળે છે તો પ્રભુપાદ. બરાબર, પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે, વિચારો 70 વર્ષની ઉંમરે અહીંયાથી ફોરેન જઈને એ કેટલા બધા 10 વર્ષના અંદર કેટલા બધા ડિવોટીઝ બનાવે છે. બરાબર, ભગવાનનો કેટલો બધો પ્રચાર કરે છે, ભગવાનના નામનો કેટલો બધો પ્રચાર કરે છે. જતી વખતે 2 વખત હાર્ટ એટેક આવે છે, ખિસ્સામાં પૈસા નથી, ત્યાં આગળ કોઈને ઓળખતા નથી, હે ને. અને એના પહેલા અહીંયા ગાડી પણ જ્યારથી એમના ગુરુ મહારાજ એમને જે આદેશ આપેલા છે, એ આદેશને ફોલો કરવા માટે ઇન્ડિયામાં પણ ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે. બરાબર, તો શું કરે છે? એક સેકન્ડ માટે પણ શું કરે છે? એ શું કહેવાય? લેઝી નથી એ. બરાબર, એકવાર એક એમના શિષ્ય હોય છે અને પ્રભુપાદ અંદર બેઠા હોય છે, એમના ડેસ્ક ઉપર કશું કામ કરતા હશે, ત્યારે અંદર શું કે આપણે કહીને પૂછીએ ને કે શું અંદર આવું, એવી રીતે. ત્યારે એ શિષ્યએ શું પૂછ્યું? તો પ્રભુપાદ શું તમે અત્યારે બિઝી છો? હે ને. તો પ્રભુપાદ શું કહે છે કે જો હું બિઝી ના હોઉં તો શું, તારો કહેવાનો મતલબ એવું છે કે હું નિષ્ક્રિય થઈ જાઉં, હું લેઝી થઈ જાઉં? બરાબર, તો અહીંયા ગાડી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું કામ જે છે, જીવ હંમેશા કેવું રહે છે? સક્રિય રહે છે. બરાબર ને. તો જીવ સક્રિય રહે છે, ગમે તે ટાઈમે કાર્ય કર્યા જ કરશે. જો એ ભગવાન માટે કાર્ય નહીં કરે, એક સેકન્ડ માટે પણ, બરાબર, તો આપણે તો 24 કલાકની વાત કરી છે, એક સેકન્ડ માટે પણ આપણે ભગવાનનું કામ કર્યા વગર નથી રહેવાનું છે. બરાબર, જો આપણે થોડાક સમય માટે પણ ભગવાનને બાજુમાં રાખી દઈએ અને આપણે જે કામ કરીએ છીએ, કોનું કામ કરીએ છીએ? માયાદેવીનું કામ કરે છે, આપણે ભગવાન માટેનું કામ કરતા નથી. તો એ શું થઈ જશે? કર્મ થઈ જશે, એ ભક્તિ થશે નહીં. તો શું છે? અહીંયા ગાડી સક્રિયતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેક્ટિકલ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો મંદિરના અંદર આપણને ઘણા બધા ડિવોટી જોવા મળે છે, હે ને. તો એના અંદર બધા જ ત્યાં આગળ ભગવાનની આગળ નથી બેસી રહેતા. ઘણા બધા લોકો મેનેજમેન્ટમાં હોય છે, ઘણા બધા લોકો ભગવાનની સેવામાં હોય છે, એમનો ભોગ બનાવે છે, એમને તૈયાર કરે છે, એમની આરતી કરે છે. ઘણા બધા લોકો મંદિરની બહાર પણ બુક ડિસ્ટ્રીબ્યુશન કરે છે, ઘણા બધા લોકો પ્રચાર કરે છે, કીર્તન કરે છે, હે ને, શ્રવણમ કરે છે, પછી શું કહેવાય? ભાગવતમના લેક્ચર્સ આપે છે, ઘણી બધી વસ્તુઓ કરે છે, હે ને. તો આ બધું જે છે શું છે? પ્રેક્ટિકલ છે, હે ને. તો એ પ્રેક્ટિકલ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સક્રિયતા ભક્તિના અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો નિષ્ક્રિય રીતે કશું જ કર્યા વગર આપણે જો ભક્તિને પ્રાપ્ત કરવા જઈશું તો એ ભક્તિ નથી, ઇટ ઇઝ જસ્ટ કર્મ, અને એ ભક્તિ નથી. બરાબર, પછી બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ શું કહેવાય? વ્યક્તિ છે ને, ગૃહસ્થ આશ્રમમાં રહેતો કોઈ વ્યક્તિ છે, તો એ પોતાના પરિવાર માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શું કરે છે? સવારથી સાંજ સુધી
શું કરે છે? મહેનત કરે છે, પોતાનો ખૂન પસીનો એક કરે છે કે નથી કરતા? આમાંથી કેટલા બધા એવા છે જે લોકો જોબ કરે છે, બરાબર? જોબ નથી કરતા તો ઘરના અંદર ગૃહિણી છે, ઘરનું કામ કરતા હશે. કંઈક ને કંઈક રીતે પરિવારને ચલાવવા માટે, એમનું ભરણ પોષણ કરવા માટે આપણે કાર્ય કરીએ છીએ ને. પણ જો આપણે એવું છે કે ના ભાઈ, મારા પરિવાર વાળાને તો હું ખૂબ પ્રેમ કરું છું, તો ખાલી એમને પ્રેમ કરું છું એવું બેસી રહેવાથી શું એ લોકોનું ભરણ પોષણ થઈ જશે? નહીં થાય, બરાબર? એના માટે શું કરવું ઇમ્પોર્ટન્ટ છે? ઘરથી બહાર નીકળીને કામ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? જો એ કામ નહીં કરીશું તો એ આપણો જે પ્રેમ જે છે એ વ્યક્ત જ નહીં થશે, બરાબર? કે હું પરિવારના સભ્યોને હું પ્રેમ કરું છું, તો એ પ્રેમને વ્યક્ત કરવા માટે એમનું ભરણ પોષણ કરીએ છીએ, બરાબર? ભરણ પોષણ જવાબદારી લઈએ છીએ, તો એના માટે આપણે કામ કરીએ છીએ. તો સેમ ભક્તિમાં પણ એવું જ છે. જો આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ તો એના માટે આપણે ભગવાનને શું ગમે છે એ પ્રકારના આપણે કાર્ય કરવા જોઈએ, બરાબર? તો એ ભક્તિ કેવી છે? નિષ્ક્રિય નથી, કે ખાલી કાલ્પનિક ચિંતન કે પછી આપણી કાલ્પનિક ઉર્મિ નથી, બરાબર? તો અહીંયા ગાડી આપણને જોવા મળે કે આ જે શ્લોક આપણને કીધો છે, બરાબર, અન્ય અભિલાષિતા શૂન્યમ, બરાબર? તો અનુશીલન, હે ને, અહીંયા ગાડી આપણને જોવા મળે છે કે અનુશીલન એટલે શું, બરાબર? તો અનુશીલન એટલે કે હંમેશા કેવું રહેવું? ક્રિયાશીલ રહેવું, બરાબર? કલ્ટિવેશન નું વસ્તુ થાય છે કે હંમેશા કેવું રહેવું જોઈએ? ક્રિયાશીલ રહેવું જોઈએ, બરાબર? તો આપણને એવું થાય કે ક્રિયાશીલ કલ્ટિવેશન એટલે કે ધીરે 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 એનો વિકાસ થાય છે. જેમ કે આપણે જમીનના અંદર એક બીજ બોઈએ છીએ, બરાબર? તો એ બીજ બોયા પછી એ જ્યાં સુધી એ વૃક્ષ મોટું ના થાય ત્યાં સુધી આપણે એના પાછળ કેટલી મહેનત કરવી પડે છે? એને આપણે શું કહેવાય, જમીનને પોચી કરવી પડે, પાણી આપવું પડે, ખાતર આપવું પડે, બરાબર? એનું વાતાવરણ બરાબર છે કે નહીં એ પ્રમાણે આપણે એની કેર કરવી પડે, અને તો આ બધી જ વસ્તુ એના અંદર જે નિંદામણ આવી જાય છે એ આપણે કાઢવું પડે. તો કેટલી બધી વસ્તુ આપણે કરીએ છીએ, અને શું એક દિવસ કરીએ છીએ? નહીં, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, જ્યાં સુધી એ ઝાડ મોટું નથી થઈ જતું, આપણું લક્ષ્ય જે છે બીજ રોપીને ઝાડ મોટું કરવાનું, એ ફ્રૂટ આપતું નથી થઈ જતું, ત્યાં સુધી આપણે આ કાર્ય કરીએ છીએ, બરાબર? તો શું કરવાનું છે? એને હંમેશા અખંડ, બરાબર, આપણે શું કરવાનું છે? એને કરતા રહેવાનું છે, કરતા રહેવાનું છે, કરતા રહેવાનું છે. ધીરે 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 ધીરજ રાખવી પડશે, આવશે આગળ, બરાબર? તો એ કેવું થશે? ધીરે, એટલે કે એ કાર્ય જે છે, આપણે જે કીધું કે ભક્તિ કરવાની છે, જે કર્મ જે છે એને ભગવાન સાથે જોડવાનું છે, તો એ કેવું છે? આપણું સ્ટેડી છે, બરાબર? હંમેશા થવું જ જોઈએ. નહીં કે આજે બીમાર થઈ ગયા તો આજે નહીં થાય, બરાબર? આજે આવું થઈ ગયું તો નહીં થાય, નહીં. આપણું એક 24 કલાકના અંદર જેટલી પણ ક્ષણ છે એ બધી જ ક્ષણને આપણે એના અંદર ઉપયોગ કરવાનું છે, બરાબર? એટલે છે કે ક્રિયાશીલ રહેવાનું છે, ક્યારેય નિષ્ક્રિય બનવાનું નથી, બરાબર? તો એના અંદર આપણે એક એક્ઝામ્પલ આપીએ કે ક્રિયાશીલતા માટે, બરાબર? તો આપણે કોઈ સંબંધ બનાવીએ, બરાબર? કોઈની પણ સાથે સંબંધ બનાવવો હોય તો શું એક દિવસના અંદર બની જાય? ના બને, બરાબર? ચાલો, જેમ કે કોઈક શું કહેવાય, નવું લગ્ન કરવાનું છે, બરાબર? તો આજે શું કહેવાય, આજે કોઈકને જોયા, છોકરા કે છોકરી વાળા આજે જોઈ ગયા, અને આવતીકાલે લગ્ન છે, એવું થઈ શકે? બરાબર? એવું ના થઈ શકે, બરાબર? અને જો થઈ શકે તો એના અંદર એ સંબંધ બનતા નથી. એ બનવા માટે, એ જે બોન્ડ બનવા માટે ખૂબ સમય લાગે છે, બરાબર? તો આ તો આપણે ભગવાન સાથે સંબંધ બનાવવાનો છે, બરાબર? ભક્તિથી આપણે કરવાનું, એ કાર્ય કરવાનું છે, તો એના અંદર પણ આપણને ખૂબ ટાઈમની જરૂર પડે છે, બરાબર? તો આ જે છે, ઘણા બધા લોકો કે ભાઈ સંબંધ તો ઈઝી જ છે, મને તો પહેલી નજરમાં પ્યાર થઈ જાય છે, બરાબર? તો એ બધી વસ્તુ ફેક છે, અને પહેલી નજરમાં થવા વાળો પ્રેમ એ શું છે? આકર્ષણ છે, એનાથી સિવાય કંઈ જ નથી, બરાબર? જો આપણને ખબર પડતી હોય કે આપણે પોતાના વ્યક્તિ એટલે કે ઘરના પરિવારના વ્યક્તિઓ સાથે પ્રેમ કરીએ છીએ, તો એ પ્રેમ આપણને ક્યારે ખબર પડે? ઘણા બધા વર્ષો પછી, બરાબર? ઘણા બધા લોકોને તો એવું થાય કે શું કહેવાય, રિટાયરમેન્ટ એજ થઈ જાય ને એના પછી ખબર પડે કે મેં આની સાથે આટલા વર્ષો કાઢ્યા છે. કેવી રીતે કાઢ્યા? હે ને? હા, મતલબ કેવું થાય કે આટલા વર્ષો તો હું જ કાઢી શકું, બીજું કોઈ ના કાઢી શકે, બરાબર? તો આપણે એ જોવું જોઈએ કે જે ભગવાનની સાથે સંબંધ બાંધવાનો છે, આપણે ક્રિયાશીલ હંમેશા રહેવું પડશે, બરાબર? પછી આપણે આગળ જોઈએ તો હવે આ જે ભક્તિ ના કાર્ય જે છે, બરાબર, તો એના અંદર શુદ્ધ ભક્ત, આપણો એમ શું છે? શુદ્ધ ભક્ત બનવાનો, બરાબર? તો ઉત્તમ ભક્ત જે છે, ઉત્તમ અધિકારી, બરાબર ને? ઉત્તમ ભક્ત છે તો એ કેવો હોવો જોઈએ, બરાબર? તો આપણે એવા ગુણ કેળવવાના છે,
બરાબર. તો ઉત્તમ ભક્ત એટલે શું? તો કે સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અધિકારી, એને કે શુદ્ધ ભક્તિ એના શુદ્ધ ભક્તિ ના ગુણો એ ત્યાં આગળ ધરાવે છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે આ ભક્ત જે છે એ શું કરે છે? તો ક્યારેય પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરતો નથી, કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિના કામના અંદર વ્યસ્ત રહેતો નથી. એ શું કરે છે? હંમેશા ભગવાનને સેન્ટરમાં રાખે છે અને શું ઈચ્છે છે? કે મારા ભગવાન જે છે એમની પ્રસન્નતા શેમાં છે? બરાબર ને? તો એવું આપણે જેવી રીતે આપણા પરિવાર જે છે, બરાબર, પરિવારના અંદર આપણે શેના માટે આટલી બધી મહેનત કરી કે એ લોકો કેવી રીતે ખુશ થશે, એમને કેવી રીતે સારું લાગશે, હું એવું તો શું કરું કે એમને ગમશે, બરાબર, આપણે એવી રીતે કામ કરીએ છીએ. તો એવી જ રીતે જે શુદ્ધ ભક્ત જે છે એ પણ પોતાનો પ્રેમ કોણ છે? એ પણ ભગવાન છે. બરાબર. તો આપણા બધાના માટે આપણો જે સૌથી પહેલો જે પ્રેમ જે છે એ કોણ છે? ભગવાન છે. તો આપણે ભગવાનના પ્રેમના અંદર વિકાસ કરવો જોઈએ. તો ભગવાન જે છે એમને શું ગમે છે, એમની પ્રસન્નતા શેનામાં છે, એ પ્રમાણે આપણે કાર્ય કરવું પડશે. બરાબર. તો નિષ્ઠાપૂર્વક આપણે શું કરવાનું છે? એને કાર્ય કરવાનું છે. બરાબર. તો એવા કયા કયા કાર્યો છે? બરાબર. તો આપણે અહીંયા ગાડી જોઈએ ભક્તિના જે જે તબક્કા છે, બરાબર, નવધા ભક્તિ જેને આપણે કહીએ છીએ, આપણા આચાર્યોએ આપણને કીધું છે, બરાબર, કે આપણે શું કરવાનું છે ભક્તિના અંદર આગળ વધવા માટે. બરાબર. તો આપણે જોઈએ, સૌથી પહેલું છે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મ નિવેદનમ. બરાબર. તો સૌથી પહેલું છે શ્રવણમ. બરાબર. તો શ્રવણમ કેવું હોવું જોઈએ? કોની પાસેથી હોવું જોઈએ? તો શ્રવણમ હંમેશા કૃષ્ણના સાથે સંબંધ ધરાવતું હોય એવું હોવું જોઈએ. અને કોની પાસેથી? તો એક ઓથોરાઇઝ્ડ વ્યક્તિ પાસેથી, નહીં કે આપણે કોઈની પણ પાસેથી એ સાંભળી લઈએ. બરાબર. એક એક્ઝામ્પલ છે આના અંદર આપ્યું છે, શું કહેવાય, ડિવોટીએ એક એવું આપ્યું છે કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એક દિવસે ક્યાંક ગયા હતા અને ત્યાં આગળ એક વ્યક્તિ એમના જ લેક્ચરમાં આવ્યા અને એમને એવું કીધું કે ભગવાન તો શું કહેવાય મને સપનામાં આવે છે અને મને આવું આવું કીધું એમ. તો ઘણા બધા લોકોને એવું થતું હશે કે ભગવાન તો મને સપના, કારણ કે એ લોકો પેલા ભાવના અંદર પહોંચી ગયા હોય. બરાબર. એકચ્યુઅલમાં એ ભાવ પોતાનો હોય, ભગવાનનો જે ભક્તિનો ભાવ, જે આપણો લાસ્ટ સ્ટેજ જે છે, ભાવ ભક્તિ એમાં નથી હોતો. બરાબર ને? તો ત્યાં આગળ કે ભગવાન તો મને સપનામાં આવ્યા હતા, આ છે તે છે. ત્યારે એક પ્રશ્ન એમને એવો પૂછ્યો કે શું ભગવાન તમારા સપનામાં આવ્યા તો એના પછી તમારા જીવનમાં કોઈ ફેર પડ્યો? કે ના, ફેર તો કઈ નથી પડે. જેવી રીતે રોજ સુતા ટાઈમ સૂઈએ છે, ખાઈએ છે, પીએ છે, ઉઠીએ છે, આ જ થાય છે, કશું આવ્યું નથી. બસ ખાલી ભગવાન સાથે આકર્ષણ થયું. બરાબર. કે પોતાની જાતને શું માની લેવું કે હું તો ભગવાનનું બહુ સારું ભક્ત છું. બરાબર. એ કેમ આવું થયું? કારણ કે એને શ્રવણ ક્યાંક બીજેથી કર્યું છે, કોઈક એવી જગ્યાએથી કર્યું છે કે જ્યાં આગળ ખાલી આટલી જ વસ્તુ પીરસવામાં આવે છે. બરાબર. તો આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ છે કે જેને ભગવાનનું દર્શન થયા પછી આખું ને આખું જીવન પરિવર્તિત થઈ જાય છે. કેટલા બધા છે. બરાબર. આપણે જોઈએ સંત તુકારામ છે, પછી મીરાબાઈ છે, પછી આપણા ગુજરાતના નરસિંહ મહેતા છે, બરાબર, ભક્ત બોડાણા છે. કેટલા બધા એવા એક્ઝામ્પલ છે આપણી સામે કે જેમને ભગવાનનું દર્શન થયું છે. બરાબર. ભગવાન સાક્ષાત એમને દર્શન આપે છે અને એમના જીવન આપણે જોઈએ તો કેવા થાય છે? એકદમ બદલાઈ ગયેલા છે. બરાબર ને? તો એ હંમેશા ભગવાનના માટે કાર્ય કરે છે, પોતાના માટે નથી કરતા. ઓકે. તો આવું જે છે તો શ્રવણમ ક્યાંથી કરવું પડશે? ઓથોરાઇઝ્ડ વ્યક્તિ પાસેથી. બરાબર ને? તો આ જે શ્રવણમ છે એ આપણે ગમે ત્યાંથી કરવું જોઈએ નહીં, કારણ કે જો સૌથી પહેલું કામ શું છે? શ્રવણમ. જો શ્રવણમ વાળી ઇન્દ્રિય આપણી જો બીજે ક્યાંક જતી રહેશે તો એમાંથી આપણે ભક્તિમાંથી બહાર થઈ જઈશું. એના પછી આપણે જે પેલા પ્રતિકૂળ જે લક્ષણો છે ને એ લક્ષણોથી આપણે શું કહે પ્રેરિત થઈ જઈશું. બરાબર. તો એટલા માટે શ્રવણમ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજું છે કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ. બરાબર. આ જે વસ્તુ જે છે એના પછી એક આવે છે. જો સારું શ્રવણ આપણે કરીશું તો શું થશે? સારું કીર્તન કરી શકીશું. બરાબર. જેવું આપણે સાંભળીએ છે એવું આપણે શું કરી શકીશું? કીર્તન, એટલે કે એમની મહિમાનું ગુણગાન આપણે કરી શકીશું બીજાની સામે. બરાબર. આ કીર્તન કરીશું તો શું થશે? આપણને હંમેશા એનું સ્મરણ થયા કરશે. બરાબર. સ્મરણ થશે એટલે એમની સેવા માટેની ભાવના આવશે. પાદ સેવનમ, બરાબર, અર્ચનમ, એમની પૂજા આપણે કરીશું, અર્ચન કરીશું, વંદનમ, હે ને? તો અને આ છે દાસ્યમ, સખ્યમ અને આત્મ નિવેદનમ. તો આ બધું જ આપણને ડિટેલના અંદર તમે લોકો NOD ના અંદર પણ ભણ્યા જ છો. બરાબર. આગળ આવશે. ઓકે. તો આ 9 પ્રક્રિયા જે છે
બરાબર. એનાથી આપણે શું થાય છે, ભક્તિના અંદર આપણે આગળ વધીએ છીએ. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. અને તો ભગવાન ભગવદ્ ગીતાના અંદર પણ કે છે ને, શ્રવણમ કોની પાસેથી કરવું જોઈએ, તો ભગવાન કે છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બરાબર ને. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વ દર્શિન, કે જેને ખરેખર જ્ઞાનનું, બરાબર, ભગવાનનું જે સત્યનું દર્શન કર્યું છે, એની પાસે જઈને એની સેવા કરવાથી, બરાબર, એના શરણે જઈને એની સેવા કરવાથી આપણને એ લોકો શું કરશે, જ્ઞાન આપશે, સાચો રસ્તો આપશે કે આપણે કઈ જગ્યાએ કઈ દિશામાં આગળ વધવું છે. અત્યારના જે શું કહેવાય સમયના અંદર આપણે જોઈએ તો ઘણા બધા લોકો છે કે જે લોકો ભગવાનની કથાઓ કરે છે. બરાબર. ઘણા બધા છે, ઘણી બધી જગ્યા અત્યારે તો ઠેર ઠેર ગામે ગામે આપણને જોવા મળે, આજે આ કથા છે, આજે આ કથા છે, આ કથા છે, આ કથા છે. અને સૌથી વધારે આપણે જોઈએ તો કૃષ્ણ કથા બધા કરતા હોય, અને કૃષ્ણ કથા કરતા હોય તો એના અંદર પોસ્ટરના અંદર શું લાગેલું હોય, બરાબર, શું દોરેલું હોય, તો ગોપી દોરેલી હોય, બરાબર, ભગવાન રાધા કૃષ્ણ દોરેલા હોય. તો એ લોકો શું બતાવે છે, આખો 10મો સ્કંદ સૌથી છેલ્લે. અને આપણને પ્રભુપાદે શું કીધું છે કે આપણે 10મા સ્કંદ ઉપર નથી પહોંચવાનું, પહેલેથી ચાલુ કરવાનું છે. કારણ કે ભગવાનના 10મા સ્કંદમાં શું છે, એમની શું છે, ગુહ્ય લીલાઓ છે. બરાબર ને. રાસલીલા છે. તો રાસલીલા સુધી પહોંચવાનું એકચ્યુઅલમાં આપણી એટલી લાયકાત જ નથી. બરાબર. આપણે એને સમજી જ ના શકીએ જો આપણે પહેલા 9 અધ્યાય જે છે ત્યાં સુધી આપણે ગો થ્રુ ના થયા હોય, એને આપણે સમજ્યા ના હોય, તો આપણને ભગવાનની રાસલીલા શું છે સમજમાં નહીં આવે. અને એટલા માટે જ લોકો મિસઇન્ટરપ્રિટ કરે છે. શું કે ભગવાનની રાસલીલા એટલે ભગવાન તો ઘણી બધી ગોપીઓ સાથે નૃત્ય કરે ને આમ કરે ને તેમ કરે. બરાબર. તો એ સમજવું જોઈએ આપણે કે ભગવાનની રાસલીલા છે એક ઉત્તમ સ્ટેજ છે, એને કે ત્યાં આગળ આપણે નથી પહોંચવાનું. ઓકે. તો ઘણા બધા લોકો આ જ કરે છે. એમની કથાઓના અંદર, ભાગવત કથાઓના અંદર સૌથી પહેલા શું આવે છે, એમની રાસલીલા સૌથી પહેલા આવે. ઓકે. તો એ આપણે જોઈએ કે શ્રવણમ એ ખૂબ ઉત્તમ અધિકારી પાસેથી કરવું જોઈએ કે ખરેખર એના લાયક છે કે નહીં. બરાબર. તો હવે આ જે ભક્તિના 6 લક્ષણો જે છે કે જે આપણને ભક્તિમાં આગળ વધવા માટે સહાય કરે છે. બરાબર. કે પ્રસિદ્ધથી શું મતલબ થાય છે, એટલે કે પરિપૂર્ણ, પ્રભાવિત કરે છે, સફળ બનાવે છે, અદ્યતન. બરાબર. કે ભક્તિના અંદર અદ્યતન બનાવે છે. એ 6 લક્ષણો કયા કયા છે, તો સૌથી પહેલું છે ઉત્સાહ. બરાબર. ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય. 3 લક્ષણ છે, ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય. બરાબર. તો સૌથી પહેલું આપણે જોઈએ કે ઉત્સાહ. બરાબર. તો ઉત્સાહ શું છે, ચાલો તમે મને જવાબ આપો. ઉત્સાહ એટલે શું? આનંદથી રહેવું, કરવું, હમ આનંદમાં કરવું, આનંદથી રહેવું. આનંદમાં રહેવું. ઓકે. યસ. જિજ્ઞાસા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જયંત પ્રભુજીનો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ માતાજી. હરે હર કૃષ્ણ. હંમેશા પ્રભુ કામ માટે તત્પર રહેવું એટલે ઉત્સાહ. હંમેશા પ્રભુના કામ માટે તત્પર રહેવું. સરસ. રિદ્ધિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આતુરતા, ઉત્સાહ એટલે આતુરતા પૂર્વક કરવું. આતુરતાપૂર્વક કાર્ય કરવું. ઓકે. બીજું કોઈ? જિજ્ઞાસાથી. જિજ્ઞાસા. જિજ્ઞાસા. યસ. નીલપા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ઉત્સાહ એટલે હરે. ધગસ, કામ કરવાની બહુ ધગસ હોવી એમ. ઈચ્છા માતાજી, હા. ઈચ્છા થવી એમ, ઈચ્છા ભગવાન કરવી. પ્રત્યે બધું કાર્ય કરવાની ઈચ્છા. ઓકે. ઈચ્છા થવી, ધગસથી કાર્ય કરવું. ઓકે. સરસ. તમે બધાએ ખૂબ સારા જવાબ આપ્યા. બરાબર. તો આપણને એવું થાય કે ઉત્સાહ તમે કીધું એ બરાબર છે. બરાબર. તો ભક્તિના અંદર આગળ વધવા માટે આપણને ઉત્સાહની ખૂબ જરૂર પડે. બરાબર. તો હવે ઉત્સાહ જે છે એ સૌથી પહેલા તો કેવી રીતે આપણે આવી શકીએ. બરાબર ને. તો આપણે જેમ કે કોઈ આપણે કામ કરતું રહેવું હોય. બરાબર ને. આપણે જ્યારે નવા નવા ભક્ત આપણે બનીએ ને ત્યારે સવારમાં મંગલા આરતીમાં પણ રોજ જ દેખાઈએ, આપણે રોજ કરતા હોય, 16 માળા બી થઈ જાય, પછી શું કહેવાય ઓનિયન ગાર્લિક પણ છૂટી જાય, આપણા બધું જ થઈ જાય. મતલબ કહેવાય ને કે આ નવધા ભક્તિમાં જે આપેલું છે ને એ બધું જ આપણે ફોલો કરતા હોય. પરંતુ એ છે ને એક પરપોટા જેવું હોય. બરાબર. એ થોડાક ટાઈમ માટે સારું ચાલે અને પછી ધીરે 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 ઓછું થતું જાય.
બરાબર. તો એ ઓછું કેમ થતું જાય? કારણ કે આપણો ઉત્સાહ જે છે એ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે, ડિમિનિશ થઈ જાય છે. અને એના કારણે એ પરપોટો જે છે એ કેવો થઈ જાય છે? ફટ, બરાબર, ફૂટી જાય છે. તો હવે આના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એવા શું વસ્તુ કરવી જોઈએ કે જેનાથી આ ઉત્સાહ જે છે એ જળવાઈ રહે, કે જેના અંદર આપણને જે ભક્તિ કરી રહ્યા છે આપણા આચાર્યોએ આપણને જે જણાવ્યું છે એને આપણે કરતા રહીએ. તો કોઈ પણ કાર્યને આપણે કરતા રહેવું, બરાબર, 100% આપણું જે 100% જે છે એની સાથે આપણે એને કરતા રહેવું, એને શું કહેવાય છે? ઉત્સાહ કહેવાય છે. બરાબર. તો એને કરતા રહેવું જોઈએ. તો હવે શેના માટે, કેવી રીતે આપણે કરતા રહીશું કઈ બી વસ્તુ? બરાબર. તો એના કારણો છે કે આપણને જે કાંઈ પણ મળ્યું છે એના માટે આપણે કૃતજ્ઞ હોઈએ. બરાબર. તો કૃતજ્ઞ શું કોના માટે? તો ભગવાનથી. બરાબર, કે ભગવાને મને ખરેખર આ કૃપા કરી મારા ઉપર, કે મને આ નોલેજ આપ્યું, બરાબર, કે જેનાથી હું ભક્તિ કરી શકું છું. બરાબર. તો આપણે જોઈએ કે ખરેખર આપણે ભાગ્યવાન છે. હા, આપણે ભાગ્યવાન છે કે આપણને ઇસ્કોનના અંદર પ્રભુપાદે આપણને જે શિક્ષાઓ આપી છે એ શિક્ષાઓ ગ્રહણ કરવાનો આપણને મોકો મળ્યો. નહીં તો આપણે જોઈએ કે આપણી આજુબાજુ કેટલા બધા બિલિયન્સ લોકો છે, હે ને? એ ઘણા બધા આપણે જોવા જઈએ તો ભક્તિ કરતા લોકો ઘણા બધા ઓછા છે. બરાબર. અને એમાં પણ ભક્તિમાંથી પણ ફિલોસોફી સાથે, જેવું આચાર્યોએ આપણને કીધું છે કે ભક્તિને એક સાયન્સ તરીકે લે છે, એક પ્રોસેસ કેવી રીતે કરવાની છે એ તરીકે જાય છે, એવા પણ કેવા છે? ઘણા બધા ઓછા લોકો છે. બરાબર ને? તો એ સમજવું જોઈએ કે આપણે એવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે એવા ખૂબ નસીબવાળા છે કે આપણને આ કૃપા પ્રાપ્ત થઈ છે. બરાબર. આપણે જોઈએ કે હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું તો આજથી 3 વર્ષ પહેલા અહીંયા અમારી આજુબાજુ કઈ જ નહોતું. ઇવન અહીંયાથી 160 કિલોમીટર દૂર સુધી કોઈ ઇસ્કોનનું સેન્ટર કે મંદિર પણ નથી. બરાબર. તો ખબર જ નથી કે ભગવાન કૃષ્ણ શું છે, કેવી રીતે શું છે, આ છે તે છે, કઈ જ ખબર નથી. બરાબર. સાવ ઘોર રજોગુણ તમોગુણના અંદર આપણે જીવતા હતા. પરંતુ કૃપા થઈ. કોની કૃપા થઈ? નામનિષ્ઠદાસ પ્રભુજીની કૃપા થઈ, કે એમને એ વખતે શું કર્યું? આ વસ્તુને ઓનલાઈન લઈને આવ્યા. બરાબર. બાકી આ બહુ ગુહ્ય વસ્તુ છે. અત્યારે આપણે જે લઈ રહ્યા છે ભક્તિ જે છે, ભગવાન કૃષ્ણ કોણ છે, આપણે એમની સેવા કરવાની છે, આપણે કોણ છે, એ બહુ ગુહ્ય વસ્તુ છે. બરાબર. એ બધાને મળતી નથી, અને આપણને મળી ગઈ છે તો આપણે કેવા છે? બહુ નસીબવાળા છે. તો આવું આપણે જ્યારે વિચારતા રહીશું, બરાબર, ત્યારે આપણો ઉત્સાહ જે છે કેવો રહેશે? એ એવો ને એવો જ રહેશું. કૃતજ્ઞતા, આપણે રોજ ઉઠીને આપણે શું કરવાનું છે? આપણા ગુરુ છે, આપણા આચાર્ય છે, એમને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. બરાબર. કે સવારે મંગળામાં કેમ ઉઠવાનું છે, કેમ આપણે 16 માળા કરવાની છે, કે કેમ આપણે ભક્તિના કાર્યો કરવાના છે? કેમ? કારણ કે આપણે કૃતજ્ઞ છે ભગવાન માટે. બરાબર. આપણા આચાર્યો માટે. હવે કેમ કૃતજ્ઞ છે? તો એમને આપણને એ ચાવી આપી છે કે જે ચાવી ના માધ્યમથી આપણે અનંત આપણે આગળ કેટલા બધા એવા જન્મ છે આપણા, કે જેને આપણે એમને એમ વ્યર્થ કરી નાખ્યા છે. કે આ જ ભૌતિક જગતના અંદર આપણે કેટલી બધી એવી ઈચ્છાઓ કરી છે, કે જે ઈચ્છાઓના કારણે આપણે શું થયું છે? વારંવાર આપણે આને આ જે શું કહેવાય ભૌતિક જગત છે એના અંદર આવ્યા છે, અને આપણું જે લક્ષ્ય જે છે, જીવનો જે લક્ષ્ય જે છે, એ લક્ષ્ય આપણે પ્રાપ્ત નથી કરી શક્યા. બરાબર. તો આ એક જન્મ એવો છે કે જેના અંદર આપણને મળ્યું છે. ઘણા બધા લોકોને મનુષ્ય જન્મ મળ્યો છે. બરાબર. પરંતુ એ મનુષ્ય જન્મના અંદર પણ એ શ્રદ્ધા ડેવલપ થવી, અને એ શ્રદ્ધાના અંદર પણ રાઈટ ડિરેક્શન મળવું, રાઈટ ગુરુ મળવા, અને એ પણ આપણને સાચી દિશામાં આપણને દોરતા હોય એ વસ્તુ મળવી, એ ખૂબ 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 રેર છે, રેરેસ્ટ છે. બરાબર. અહીંયા આગળ અત્યારે આપણે જેટલા પણ બેઠા છે આપણે બહુ રેરેસ્ટ છે, હે ને? તો આ વસ્તુ આપણે જ્યારે સમજીશું કે ના ભાઈ, મારું જે કામ જે છે એ નોર્મલ વ્યક્તિઓ જેવું નથી. બરાબર. તો હું બહુ નસીબવાર, મારા ઉપર બહુ કૃપા થઈ છે, આચાર્યોની કૃપા થઈ છે, ગુરુની કૃપા થઈ છે, વૈષ્ણવોની કૃપા થઈ છે, ત્યારે જઈને મને આ વસ્તુ મળી રહી છે. તો એના માટે આપણે એક ક્ષણ પણ શું કહેવાય વેસ્ટ કરવો જોઈએ નહીં, અને આપણે એના અંદર આગળ વધવું જોઈએ. તો એનાથી શું થશે? આપણો ઉત્સાહ બની રહેશે. બરાબર. પહેલા આપણે શું કરીએ છીએ?
અને ભક્તિના અંદર આવીએ છીએ, ભગવાન ગમે છે આપણા, ભગવાન એવું લાગે કે ભગવાનને આપણે બહુ ગમીએ છીએ, હે ને, ભગવાન માટે શું કહેવાય, રોજ શ્રૃંગાર કરવાનું મન થાય, રોજ એમને અલગ અલગ ભોગ લગાવવાનું મન થાય, બધું જ આપણને મન થાય, પરંતુ ધીરે 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 એક શું કહેવાય સ્ટેડી કામ થઈ ગયું ને, કારણ કે આ વસ્તુ કેવું છે, ધીરે 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 ઓછું થતું જાય, બરાબર, કારણ કે આપણું મન એવું છે, બહુ ચંચળ છે, આ વસ્તુ એને રાખી ના શકે, હે ને, તો શું થશે, એ ધીરે ધીરે ઓછું થશે, બરાબર. તો એટલા માટે આપણે સમજવું જોઈએ કે આપણને જે કાંઈ પણ મળ્યું છે કોનાથી, તો એ આપણા ગુરુ અને કૃષ્ણની કૃપાથી આપણને મળ્યું છે, તો આપણું જવાબદારી છે એને ટકાવી રાખવાની છે, એના અંદર આપણે આગળ વધવાનું છે. કેમ આગળ વધવાનું છે? કારણ કે આપણે આપણા ગુરુને ખુશ કરવાના છે, બરાબર. તો પ્રસન્નતા, આપણે પ્રસન્ન કોને કરવાનું છે? ઘણા બધાને આપણાને એવું હોય, કન્ફ્યુઝન હોય કે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવાના છે, ભગવાનને પ્રસન્ન કરવાના છે. યસ, ભગવાનને પ્રસન્ન કરવાના છે, પરંતુ શું આપણને ખબર છે ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે? રોંગ. આપણને ખબર જ નથી કે ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે. હવે કેમ નથી ખબર? કારણ કે આપણી એટલી લાયકાત જ નથી કે આપણે ભગવાનને શું જોઈએ છે આપણે સમજી શકીએ, બરાબર. તો આપણને કોણ આ વસ્તુ કરાવી શકે? તો એ આપણા આચાર્યો જે છે, આપણા ગુરુજન છે, એ આપણને જે કામ આપે છે, બરાબર, એ આપણને કહે છે કે તું આવું કર તો એનાથી ભગવાન પ્રસન્ન થશે. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે આપણા જેટલા પણ આચાર્યો છે, આપણા ગુરુ જે છે, એ જ એના અંદર પ્રસન્ન થાય એવા કાર્ય આપણે કરવા જોઈએ, બરાબર. તો આપણું લક્ષ્ય ભગવાનની પ્રસન્નતા તો છે, પણ એની સાથે પહેલું લક્ષ્ય શું હોવું જોઈએ? ગુરુ કૃપા, બરાબર. ગુરુની પ્રસન્નતા એ આપણું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ. જો ગુરુ પ્રસન્ન હશે ને તો ભગવાન ઓટોમેટિક પ્રસન્ન થઈ જશે. ગુરુ ખુશ હશે તો ભગવાન તો ખુશ થઈ જ જશે, બરાબર. તો આપણો ઉત્સાહ શેના અંદર હોવો જોઈએ કે આપણે ગુરુએ આપણને જે સેવા આપી છે એ સેવા આપણે કેવી રીતે સારામાં સારી રીતે કરી શકીએ દરરોજ, બરાબર. 1 દિવસ 2 દિવસ 3 દિવસ નહીં, પરંતુ વર્ષો સુધી, અને કે આપણે હજી કેવી રીતે એના અંદર સારું કરી શકીએ, હજી કેવી રીતે સારું કરી શકીએ, તો એ પ્રકારનો જે ઉત્સાહ જે છે આપણે રાખવો જોઈએ, બરાબર. તો અહીંયા ગાડી આપણે જો ઉત્સાહ, બરાબર, પ્રભુપાદ કહે છે કે આપણને જે આ ખૂબ ઊંચો, બરાબર, લક્ષ્ય જેમ મળ્યો છે, હે ને, તો ભક્તિ એ ખૂબ ઊંચો લક્ષ્ય છે, હે ને. એ બધા લોકો, ઘણા બધા લોકો જ્ઞાની ને શું કહેવાય, આપણે ધ્યાન ને બધું કરે છે, પરંતુ એ બધાનું સૌથી, આપણે પેલું યોગા લેડર જોયું તો સૌથી પહેલું શું છે? ભક્તિ છે, બરાબર. તો આપણા આચાર્ય આપણને ભક્તિ આપી છે, તો એના માટે આપણે પોતાની જાતને બહુ નાની નહીં સમજવાની, બહુ સામાન્ય નહીં સમજવાની, બરાબર. આપણે ઓર્ડિનરી પીપલ નથી, હે ને. તો એટલા માટે આપણે શું રાખવું જોઈએ? ઉત્સાહ રાખવો જોઈએ કે મને મળ્યું છે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલા માટે આપણે એને કરવું જોઈએ, બરાબર. તો એ સફળતા લાવે છે, કુદરતી છે, આધ્યાત્મિક વસ્તુઓ ક્યારેય તૃપ્ત થતી નથી, અને યુક્ત વૈરાગ્ય, બરાબર. અહીંયા ઘડી એક એક્ઝામ્પલ આપે છે આપણને પ્રભુપાદ શેનું? તો એક ડિક્ટાફોનનું એક્ઝામ્પલ આપે છે, બરાબર ને. તો શું કહે છે કે જે ડિક્ટાફોન જેને બનાવ્યો એ જમાનાના અંદર, બરાબર, ડિક્ટાફોન એટલે કે રેકોર્ડિંગ માટે યુઝ થતું હતું, બરાબર. તો કે જેને ડિક્ટાફોન બનાવ્યો તો એને એવી ખબર નથી કે આ ડિક્ટાફોન શેના માટે યુઝ થશે, મતલબ એને તો એના માટે જ બનાવ્યું હતું કે કંપની માટે, બરાબર, લોકો માટે, કે અહીંથી દૂરથી દૂર સંદેશા વ્યવહાર થઈ જશે એના માટે, બરાબર. પરંતુ એ કોના હાથમાં ગયું? રાઈટ વ્યક્તિના હાથમાં ગયું. કોના હાથમાં? કે ભક્તના હાથમાં ગયું. તો એને શું કર્યું? એને ભગવાનના કામ માટે યુઝ કર્યું, તો એનો રાઈટ યુઝ થઈ ગયો, બરાબર ને. તો એવી જ રીતે આપણને જે કાંઈ પણ મળ્યું છે, બરાબર, એને આપણે શું કરવું જોઈએ? રાઈટલી યુઝ કરવું જોઈએ, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે, જેનાથી આપણો ઉત્સાહ જે છે એ જળવાઈ રહે છે, અને એનાથી આપણે ભક્તિના અંદર આગળ વધી શકીએ છીએ, બરાબર. હવે આપણે જોઈએ નિશ્ચય, બરાબર. આપણે જો ઉત્સાહનું એક એક્ઝામ્પલ આપણે લેવું હોય, બરાબર, તો આમાં ઘણા બધા અત્યારે યાત્રામાં જઈને આવ્યા છે, અને યાત્રામાં કેવા હતા દિવસો? કેટલા કલાક ઊંઘતા હતા તમે બધા? કહેશે કોઈ જે ગયું હશે? કોણ કોણ ગયું તો આમાં મેંગ્લોર યાત્રામાં? કોણ કોણ ગયું? 2 થી 3 કલાક જ ઊંઘતા હતા. 2 થી 1.5 કલાક ઊંઘતા, તો પણ થાક લાગતું તો? ના, 7 કલાક માતાજી. અને જે પણ સેવા આપે એવું શું કે કરતા હતા, પછી એવું કહેતા હતા કે ના ના હું થાકી ગઈ છું, કે હું થાકી ગયો છું, હવે મને સેવા નથી કરવી? ના ના માતાજી બધી જ ખુશી ખુશીથી લઈ લેતા હતા. એટલો ઉત્સાહ હતો કે બહુ જ મજા આવતી હતી. હા ને, બસ. તો એવી જ રીતે આ ઉત્સાહને આપણે શું કરવાનું છે? જાળવી રાખવાનું છે. જો ત્યાં આગળ યાત્રાના અંદર એવું થાય છે, બરાબર,
તો એવી જ રીતે આપણે જીવનમાં પણ રોજ આપણે ઘરે રહીએ છીએ ત્યારે પણ એ ઉત્સાહ આપણને મળવો જોઈએ હંમેશા. આપણે કેમ કેમ આપણે એ વખતે કેમ એવું થાય છે? કારણ કે આપણાને ખબર છે કે આ હું કોના માટે કરી રહી છું? ભગવાનના કે ગુરુની પ્રસન્નતા માટે કરી રહ્યા છે. બરાબર? તો આપણે રોજ ડેલી રૂટીન પણ આપણે જે કરી રહ્યા છે તો એ પણ ભક્તિના અંદર આગળ વધવા માટે આપણને જે સ્ટેપ્સ આપ્યા છે એમાં પણ આપણે શું કરવું જોઈએ? ઉત્સાહથી એ કાર્ય કરવું જોઈએ. ઉત્સાહ હશે ને તો એ શું કહેવાય ઓટોમેટિક થઈ જશે. બરાબર? આપણી જે ઇન્દ્રિયો જે છે ને એ પણ ઓટોમેટિક તૃપ્ત થઈ જશે. એને શું કહેવાય વધારે આપણે એના ઉપર મહેનત કરવાની જરૂર પડશે નહીં. બરાબર? પછી બીજું છે ધૈર્ય. બરાબર? નિશ્ચય, ધીરજ એટલે કે સ્થિરતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? કેવી રીતે? તો ગુરુની સૂચનાનો અમલ કરો અને કૃષ્ણ અને ગુરુની દયા ઉપર આધાર રાખો. બરાબર? તો સૌથી પહેલા તો એવું થાય કે નિશ્ચય એ શેનાથી થાય? તો એના માટે શું હોવું જોઈએ? સોરી, તો ધૈર્ય છે, આપણે નિશ્ચય જોયું છે. હા, બરાબર. તે કૃષ્ણની દયાનો વિશ્વાસ એટલે કે પ્રયાસ. બરાબર? આના અંદર થોડું ગુજરાતીના અંદર ટ્રાન્સલેશન છે એટલે થોડું પેલું આડું અવડું લાગશે, પરંતુ અહીંયા એવું છે કે વિશ્વાસ હોવો જોઈએ, ભગવાન ઉપર દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. બરાબર? કે આપણા ગુરુ અને અમારા ભગવાને જે કીધું છે, જે ભગવદ્ ગીતામાં કીધું છે, શું કીધું છે ભગવદ્ ગીતાના અંદર ભગવાને? કે તું મારું સતત ધ્યાન કરતો રહીશ, મારા માટે કર્મ કરતો રહીશ, તો નક્કી 100% તું ભગવત ધામને પ્રાપ્ત કરીશ. કીધું છે કે નથી કીધું ભગવાને આવું ભગવદ્ ગીતામાં? બોલો, કીધું છે? હું ખોટું બોલી રહી છું? માતાજી કીધું બરાબર? છે. ભગવાને કીધું છે કે ભગવદ તું હંમેશા સતત, બરાબર, શું કીધું છે? નિરંતર મારું ધ્યાન કરતો રહીશ, મારી સેવા કરતો રહીશ, ભક્તિપૂર્વક ભાવપૂર્વક જે મારી સેવા કરતો રહીશ, તો તું એ મને નક્કી મને પામે છે અને મારા ધામને પામે છે. આવું ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે. તો શું ભગવાને આ ખોટું કીધું છે? બરાબર? તો જો ભગવાને કીધું છે તો એ 100% સાચું છે, એટલા માટે જ કીધું છે. તો આપણે જ્યારે ભક્તિનું કામ કરવાનું આવે ત્યારે આપણાને આ વાત યાદ આવતી નથી. બરાબર? ત્યારે આપણાને શું થાય છે કે ના, આ તો કંઈક ખોટું કીધું હશે, આવું તો હોતું હોય. પરંતુ જ્યારે આપણે આપણા શું કહે, જ્યારે ભક્તિના કાર્ય આપણે જ્યારે કરીએ છીએ ત્યારે શું થઈ જાય છે? આ જે શ્રદ્ધા જે છે ઓછી થઈ જાય છે. બરાબર? ભગવાનના ઉપર જે પૂર્ણ શ્રદ્ધા જે છે કેવી થઈ જાય? આપણી ઓછી થઈ જાય છે. તો કેવી રીતે આપણે જોઈએ, હે ને, કે આપણે કંઈ પણ કાર્ય કરતા હોય, બરાબર, અને એ કાર્યના અંદર આપણને ક્યારેક નિષ્ફળતા મળે, બરાબર, ત્યારે આપણે શું થઈ જઈએ છીએ કે આ મારા લીધે આમ થયું છે, મારા લીધે તેમ થયું છે, મારે આ કરવાનું છે, મારે આ તે કરવાનું છે. બરાબર? તો એ શું થઈ ગયું? આપણે એ બધું જ પોતાના ઉપર લઈ લઈએ છીએ કે હું જ આ કરી શકું છું. બરાબર? પરંતુ આપણે એને ભગવાનના ઉપર એ શ્રદ્ધા આપણે રાખતા નથી અને ત્યારે આપણને હંમેશા નિષ્ફળતા જ મળે. બરાબર? ઓબ્વિયસ છે. નિષ્ફળતા ક્યારે મળે? જ્યારે આપણે ભગવાન ઉપર ટોટલી ડિપેન્ડન્ટ હોતા નથી ત્યારે. બરાબર? તો આપણે જે વખતે એ કરી દઈએ કે ભાઈ ભગવાને જે કીધું છે એ સાચું છે, કરવાનું છે, ભક્તિ કરવાની છે, આ નિરંતર મારે કરવાનું છે, બરાબર, ત્યારે આપણે કરતા કરતા આપણને થોડો કંટાળો આવી જાય, હે ને, ત્યારે આપણે આ શ્રદ્ધા ભગવાન ઉપરથી આપણી ઓછી થઈ જાય. બરાબર? તો જો આપણને ખાતરી છે આપણે તે મુજબ જ કર્મ કરીએ. બરાબર? ભગવાને કીધું છે, ગુરુએ કીધું છે, પ્રભુપાદે કીધું છે કે 16 વાળા કરો, 4 નિયમને ફોલો કરો. બરાબર? આટલું તમે કરશો અને જે રોજ જેમને જે રૂટીન આપણને બતાવ્યું છે એ તમે કરશો તો નક્કી આપણે ગોલોક ધામને પ્રાપ્ત કરી શકીશું, ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. બરાબર? તો આવું કોણ કહી શકે? હે ને? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એના ઉપર શ્રદ્ધા રાખીએ, એમની વાત ઉપર શ્રદ્ધા રાખીએ અને એના ઉપર આપણે નિશ્ચયથી, બરાબર, આત્મવિશ્વાસની સાથે આપણે એના અંદર આગળ વધીએ. જ્યારે આપણે પોતાના સંકલ્પના અંદર દ્રઢ હોઈએ ને ત્યારે શું થાય છે? ગોલ એક ફિક્સ હોય ને આપણે એના ઉપર દ્રઢ હોય તો આજુબાજુ ભલે ગમે તેટલા રસ્તા આવતા હોય, વળાંક આવતા હોય, આપણે શું થઈએ છીએ? એનાથી આપણે ભટકતા નથી. બરાબર? તો આપણો નિશ્ચય જે છે કે ના, મારે અહીંયા જવાનું છે, તો એ પ્રમાણે આપણે કાર્ય હંમેશા કરતા રહીશું. બરાબર? જેમ કે એક શું કહે, આપણે કોઈ શું કહે, કોઈ ટ્રેનમાં આપણે કોઈ સ્ટેશને જઈએ છીએ, બરાબર, કે આપણું ગંતવ્ય સ્થાન છે, બરાબર, તો ત્યાં આગાડી સોરી, આ શું કહે, નેક્સ્ટ જે તમારું બીજું લક્ષણ છે એના અંદર પણ આવશે. બરાબર? તો આપણાને ખબર છે કે આ ટ્રેન જે છે એ મેં જ્યાંની, જેમ કે મેંગ્લોરની ટિકિટ કરાવી છે તો એ મને મેંગ્લોર જ પહોંચાડશે. બરાબર? પરંતુ જો આપણે વચ્ચેથી વિચલિત થઈ જઈએ, હે ને, કે ના ના, આ મેં બેસી છું એ ખરેખર સાચી ટ્રેન છે કે નહીં, આ છે કે નહીં, તે છે કે નહીં, તો પછી શું થઈ જશે?
એ પોસિબલ નહીં થાય, બરાબર. તો એ આપણી જે પ્રોસેસ જે છે એ સફર જે છે કેવી થઈ જશે, દુઃખદાયી થઈ જશે. ઓકે, તો એ હંમેશા કેવું હોવું જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, બરાબર. તો બસ વિશ્વાસ અને કે ભક્તિમય સેવા એ જ જીવ અને સફળતાનો એક જીવન અને આત્મા છે, બરાબર. તો સફળતા માટે આપણે જે આત્મા જે છે એનું એકમાત્ર કાર્ય છે એ શું છે, ભક્તિમય સેવા કરવી, બરાબર. શ્રદ્ધા રાખીને એ સેવા કરવી એ જ શું છે, આપણું કાર્ય છે, બરાબર. બીજું કઈ આપણું કાર્ય નથી. ને હંમેશા એવું રાખવું જોઈએ કે અવશ્ય રક્ષિબે કૃષ્ણ. પ્રભુપાદ જયારે અહીંયાથી ગયા હતા તો એમને જલદૂતના અંદર 2 વાર હાર્ટ એટેક આવ્યા, હે ને. તો ત્યાં આગાડી એમને શું રાખ્યું કે ના, જે મારે પેલું એક સૂત્ર છે ને, બરાબર, શું છે, મારે કૃષ્ણ રાખે કે રાખે કૃષ્ણ મારે કે, બરાબર ને. તો હંમેશા આપણે એ જ વિચારવું જોઈએ કે અવશ્ય રક્ષિબે કૃષ્ણ, ભગવાન આપણું ધ્યાન રાખશે જ, બરાબર. આપણે શું કરવાનું છે, બસ આપણા ગુરુએ આપણને જે પ્રમાણે કીધું છે એનાથી આપણે કાર્ય કરવાનું છે, બરાબર. તો એના માટે આપણે ભક્તોના સંઘમાં આ વસ્તુ જે છે, વિશ્વાસ જે છે, શ્રદ્ધા છે, એ શું થાય છે, એનો વિકાસ પામે છે, બરાબર. ત્રીજો લક્ષણ છે ધૈર્ય, એટલે કે ધીરજ. ઓકે, હવે 2 મિનિટના અંદર આપણે શું કહેવાય, થોડું કીર્તન લઈશું, કારણ કે 11 વાગ્યા સુધી ચાલશે. એના પહેલા આપણે આ ત્રીજું જે છે કે પહેલા કીર્તન લઈ લઈએ, 5 મિનિટનું બ્રેક તમે લઈ લો, એના પછી આપણે આ ચાલુ કરીએ. લઈ લો ને માતાજી ત્રીજું. હા, માતાજી ત્રીજું કન્ટિન્યુ કરશો તો વાંધો નહીં આવશે. ત્રીજું લઈ લો પછી બ્રેક કરી દઈએ. કરી. હા, ઓકે, ચાલો તો કન્ટિન્યુ કરી દઈએ. તો ત્રીજું લક્ષણ છે ધૈર્ય, બરાબર, એટલે કે ધીરજ. જો કઈ પણ આપણે આગળ પણ જોયું એવી રીતે કે આપણે કોઈ બીજ બોઈએ છીએ, બરાબર, એના ઉપર આપણે કાર્ય કરીએ છીએ અને એને વૃક્ષ બનીને એને ફળ આપવાના અંદર સમય લાગે છે, બરાબર. તો એવી જ રીતે આ ભક્તિની જે પ્રોસેસ છે એ કેવી છે, લોંગ ટર્મ છે. એ શોર્ટ ટર્મ નથી કે ટેમ્પરરી નથી, એ પરમનન્ટ છે, બરાબર. તો આપણે એ સમજવું જોઈએ કે આજે આપણે જો ભક્તિના કાર્ય માટે ભક્તિના અંદર પગ મૂક્યો છે તો આપણને બીજા દિવસે, ત્રીજા દિવસે કે 2-4 દિવસે કે પછી 2-4 વર્ષે કે આપણને 20-30 વર્ષે કે આપણને શું કહેવાય, એ વસ્તુ કે ભક્તિ જે છે એનું લક્ષ્ય જે છે આપણને પ્રાપ્ત થઈ શકે, ભગવત પ્રાપ્તિ થઈ શકે, બરાબર. તો આપણે એવું વિચારીશું તો શું થઈ જશે, આપણે નિરુત્સાહી થઈ જઈશું, બરાબર. અને ઘણા બધા શું કહેવાય, ભક્તિના અંદર આપણે આવીએ છીએ અને થોડાક સમય પછી, થોડાક વર્ષો પછી આપણું ભક્તિના અંદર નિષ્ક્રિય થવાનું એક જ કારણ હોય છે કે આપણને એના અંદર ધીરજ હોતી નથી, આપણામાં ધીરજ નથી હોતી, ધૈર્યતા નથી હોતી, બરાબર. જો એ ધૈર્યતા ના હોય, ધીરજ ના હોય તો શું થશે, આપણે એમાંથી ઉત્સાહ ઓછો થઈ જશે આપણો, બરાબર. ઉત્સાહ ઓછો થઈ જશે. જો ઉત્સાહ નહીં હશે તો કોઈ પણ કાર્ય આપણે કરી શકીશું નહીં, બરાબર. આ એક સાચી વાત છે કે આપણને ઉત્સાહ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને ઉત્સાહ શેનાથી આવશે, તો આપણને ધૈર્ય હોવું જોઈએ. જો ધૈર્ય ક્યારે હશે, જ્યારે આપણને ભગવાનમાં શ્રદ્ધા હશે, બરાબર. કે ભગવાને કીધું છે ને કે આ કરવાનું છે અને આવું થશે, તો બસ એની વાતમાં આપણે શ્રદ્ધા રાખવાની છે. ગુરુએ મને કીધું છે આ કરવાનું છે તો એ કરવાનું છે, ક્યાં સુધી કરવાનું છે એ મને ખબર નથી. ભગવાને કીધું છે, ગુરુએ કીધું છે કે તમે આટલી વસ્તુ ફોલો કરશો તો તમને અવશ્ય ભગવાન મળશે, બરાબર. તો હવે એ કામ આપણું છે કે આપણે એમની વાત માનીને કાર્ય કરવું. આપણું કામ એ નથી કે એમને પ્રશ્ન પૂછી શકીએ કે ક્યારે ભગવાન મળશે, બરાબર, ક્યારે હું સિદ્ધ થઈ જઈશ, ક્યારે હું શુદ્ધ ભક્ત બની જઈશ, હે ને. તો એ વસ્તુ જે છે એ ક્યારેય એ પોસિબલ થવાની નથી. એ એમની ઈચ્છા છે, આપણે જસ્ટ સર્વન્ટ છીએ, અને ભગવાનની ઈચ્છા છે કે આપણા ઉપર ક્યારે કૃપા કરે, ક્યારે આપણને ભક્તિ આપી દે, હે ને, ક્યારે આપણને ભક્તિનું જે લક્ષ્ય જે છે ભગવત પ્રાપ્તિ એ ક્યારે આપણને કરાવી દે, એ આપણું કામ નથી. આપણું કામ છે માત્ર ને માત્ર શું કરવાનું છે, સેવા કરવાનું છે, બરાબર. તો આપણે શું કરવાનું છે, ધીરે 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 જ્યારે આપે ત્યારે, હે ને. તો એના અંદર ધૈર્યતા રાખવી ખૂબ
ખૂબ ખૂબ જરૂરી છે. તો ગુરુની સૂચનાનું શું કરવાનું છે? અમલ કરવાનું છે અને કૃષ્ણ અને ગુરુની દયા ઉપર આધાર રાખવાનો છે કે એમને આપણને જે કૃપા આપણા ઉપર કરી છે, બરાબર, એ કૃપાને આપણે આધાર બનાવવાનો છે કે હું મારા ઉપર જ કેમ કૃપા થઈ, હે ને? તો એ રીતે આપણે જ્યારે આગળ વધીશું ત્યારે આપણે શું થઈશું? ભક્તિના અંદર આપણે ઉત્તીર્ણ થઈ શકીશું, બરાબર. તો ભક્તિની પ્રોસેસ જે છે એને શું થાય છે? ઘણો બધો સમય લાગે છે. ક્યાંથી? તો ભક્તિની શરૂઆતથી લઈને અંત સુધી પહોંચવામાં શું થાય છે? આપણને સમય લાગે છે, બરાબર. તો આપણે કેવી રીતે કરી શકીશું આ વસ્તુ? બરાબર, કેવી રીતે ધૈર્ય રાખવું? ધૈર્ય એટલે શું? આપણાને એવું થાય કે ધૈર્ય એટલે શું? તો ધૈર્ય એટલે કે આપણે કઠિન સમયમાં પણ આપણા ગુરુએ આપણને જે નિયમો આપ્યા છે એને આપણે ફોલો કરીએ તેને શું કહેવાય છે? ધૈર્ય છે, હે ને? આપણે ઘણા બધાને એવું થાય કે હું બીમાર છું, આજે તાવ આવ્યો છે, આજે આમ નહીં થાય, મારાથી ક્લાસ અટેન્ડ નહીં થાય, મારાથી માળા નહીં થાય, આજે ઘરના અંદર બહુ કામ આવી ગયું છે, પ્રસંગ આવી ગયા છે એટલે મારાથી માળા નથી થઈ, કે મારાથી ભગવાનનું આ કામ નથી થયું, બરાબર. તો એ શું છે? સ્થિરતા નથી, બરાબર, એ ધૈર્ય નથી. તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને કરતા રહીએ. જેમ કે અત્યારનું આપણે એક શું કે સૌથી મોટું ઉદાહરણ લઈ લઈએ, હે ને? તો હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ, એમને જોઈએ તો એમના શરીરમાં કેટલી બધી પ્રોબ્લેમ છે, બરાબર, ફિઝિકલી એમને, પરંતુ એમનો ઉત્સાહ જુઓ ભગવાનની ભક્તિ કરવાનો, પ્રીચિંગ કરવાનું, બરાબર. શું કહે, પાછળ ઓક્સિજનની બોટલો છે, ઓક્સિજનની નળી નાખેલી છે, તેમ છતાં શું કરે છે? ટેમ્પલમાં આવીને લેક્ચર આપે છે. ડોક્ટરો ના પાડે છે કે તમે આટલું બધું ના કરશો, બરાબર. તેમ છતાં એમનો ઉત્સાહ શું છે કે મને જે મારા ગુરુ મહારાજે કીધું છે, મને જે સેવા આપી છે કે તારે પ્રીચિંગ કરવાનું છે, તો એ હંમેશા પ્રીચિંગ કરે છે, બરાબર. એ એક મોકો, એક મિનિટ, એક ક્ષણ નથી છોડતા પ્રીચિંગ કરવા માટે. અને જોઈએ ને તો એક મિનિટનો હિસાબે આપણને આપે છે. એમની જે એપ્લિકેશન છે જય પતાકા સ્વામીની, તો એના અંદર આપણને એપ્લિકેશનના અંદર એ કહે છે કે આજે સવારે આટલા વાગે ઉઠ્યા, ત્યાંથી મેં આ કર્યું, આ મીટિંગ અટેન્ડ કરી, પછી આ હોસ્પિટલમાં ગયા, હોસ્પિટલના અંદર આટલી એક્સરસાઇઝ કરી, પછી ક્લાસ કર્યા, પછી શું કહેવાય, મંદિરે ગયા અને મંદિરના અંદર મેં આરતી ઓફર કરી, ફૂલ ઓફર કર્યા, બરાબર, દર્શન કર્યા, કેટલી બધી વસ્તુ, મતલબ જે કંઈ પણ એ કરે છે એ બધી જ વસ્તુ એ શું કરે છે? હિસાબ આપે છે. અને આપણે જોઈએ ને બધાના અંદર કૃષ્ણ હોય છે, એમના જેટલા પણ કાર્યો હોય છે એ બધાના અંદર. તો વિચારો કે એટલી બધી વસ્તુ, એટલા મતલબ આપણે જોઈએ ને તો શું કહે, સ્કિનનું કેન્સર છે, બરાબર, કે પછી કિડનીના અંદર ડાયાલિસિસ થાય છે બે ત્રણ દિવસે, હે ને? કેટલા દિવસે તો આઈસીયુ ના અંદર હોય છે. ઘણી બધી વસ્તુઓ છે એમના ફિઝિકલી, મતલબ આપણાને તો જસ્ટ ખાલી નોર્મલ તાવ આવે તો પણ આપણે એ વસ્તુ નથી કરી શકતા, બરાબર. તો હવે એ સ્ટેજમાં એ વ્યક્તિ એ વસ્તુ કરી શકે, બરાબર. એ તો મતલબ નો ડાઉટ શુદ્ધ ભક્ત છે, આપણે એમની સાથે કમ્પેર ના કરી શકીએ, પણ એમને જોઈને આપણે નેક્સ્ટ આવશે એવી રીતે, બરાબર, કે એ જેવી રીતે સેવા કાર્ય કરે છે તો આપણે ટ્રાય કરવું જોઈએ કે આપણે પણ એટલીસ્ટ એ રીતે કોઈ પણ કઠિન પરિસ્થિતિ આવે ત્યારે આપણે ભગવાનની ભક્તિને છોડવાનું નથી, એને આપણે હંમેશા કરતું રહેવાનું છે. એને કહેવાય છે ધૈર્ય, ધીરજ, કે એક દિવસ તો મને અવશ્ય મારા ગુરુ મહારાજે કીધું છે ને એ મને થશે, પછી ભલે ગમે તે હોય, બરાબર. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ આપણી અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, પરંતુ એના અંદર આપણે જ્યારે ભક્તિમય કાર્ય કરતા રહીએ છીએ ત્યારે એને શું કહેવાય છે? ધૈર્ય, ધીરજ, બરાબર. તો ભક્તિની પ્રોસેસના અંદર સમય લાગે છે, હે ને? એવું નથી કે આપણને થોડા સમયમાં મળી જશે. એના માટે આપણે પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે, ધૈર્ય રાખવું ખૂબ જરૂરી છે, ધીરજ રાખવું ખૂબ જરૂરી છે, બરાબર. તો એક મેં તમને કીધું હતું કે આગળ આવશે એક એક્ઝામ્પલ ટ્રેન વાળું, બરાબર. તો અહીંયાથી આપણે મેંગ્લોર જવું હોય તો અહીંયાથી કદાચ વડોદરા કે અમદાવાદથી તમે બેસો તો 26 કે 27 કલાક થાય છે, બરાબર. તો હવે કોઈકને એવું થાય કે આટલા બધો ટાઈમ થઈ ગયો, હજી કેમ નથી આવ્યું, હજી કેમ નથી આવ્યું, બરાબર. તો પછી એની યાત્રામાં કશું એને કઈ મજા નહીં આવે, બરાબર. તો એને ખબર છે કે ભાઈ હા આવવાનું છે, ટ્રેનમાં બેસી ગયા તો એમ નક્કી છે કે એ આવશે, બરાબર. તો કદાચ એવું બની શકે કે વચ્ચે કોઈક તકલીફ થઈ છે, કદાચ એને સિગ્નલ નથી મળ્યું, તો 26 કલાકની જગ્યાએ એને વધારે કલાક પણ લાગી શકે છે, પણ આવશે ખરું, એ અવશ્ય આવશે, બરાબર. તો આવી ધીરજ આપણે શેમાં રાખવાની છે? ભક્તિમાં રાખવાની છે, કારણ કે ભક્તિમય પ્રોસેસ જે છે એ લોંગ ટર્મ છે, શોર્ટ ટર્મ નથી. શોર્ટ ટર્મમાં આપણને કશું જ મળતું
નથી. બરાબર, આપણે શેના ઉપર આધાર રાખવાનો છે? ધૈર્ય માટે, ધીરજ માટે, કે ના મારા ગુરુ મહારાજે કીધું છે, મારા આચાર્યોએ કીધું છે, ભગવાને કીધું છે એટલે આ તો અવશ્ય થશે. બરાબર, એના અંદર એ આજે નહીં થાય, કાલે નહીં થાય, ગમે ત્યારે થશે ને થશે. મારું કામ છે કોઈ પણ પરિસ્થિતિમાં એને ફોલો કરવાનું, બીજું કાંઈ જ નહીં. બરાબર, આને આપણે શું કહીશું? ધીરજ. બરાબર, ઘણા બધા લોકો એવા હોય છે ને, આપણે L1 ના અંદર જોડાય છે, પછી L1 ના અંદર જોડાયા પછી થોડાક દિવસ રહે છે, પછી થોડાક આખો કોર્સ પણ પૂરો નથી કરતા. ઘણા બધા લોકો L1 ના અંદર જોડાય છે, કોર્સ કમ્પ્લીટ કરે છે, અને પછી એ લોકો શું કરે છે? એવું ને એવું, જેવું પોતાનું જીવન હોય છે એવું ને એવું એ લોકો ચાલુ કરે છે. થોડો ઘણો પણ ફરક આવતો નથી. બરાબર, તો આના અંદર એ શું સૂચવે છે આપણને? કે એના અંદર ઉત્સાહ નથી, એના અંદર ધીરજ નથી, કે ના આપણને મળશે. આપણે જે પેલું એ મોકલીએ છે ને, બરાબર, તમે બધા જ લોકો એ કરતા હશો, પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂકતા હશો કે આપણો 18 દિવસનો આ કોર્સ ચાલે છે, તો એના અંદર તમારું શું કહેવાય? ચિંતા, ભય, તાણ, મુક્તથી દૂર થવું, અને તાણ અને એનાથી દૂર થવું હોય, મુક્ત થવું હોય, તો તમે અમારો 18 દિવસનો ભગવદ્ ગીતાનો કોર્સ જોઈન કરો. બરાબર, આ વસ્તુ જોઈને એ લોકો શું કરે છે? આપણા ક્લાસના અંદર આવે છે, જોઈન કરે છે. એમાંથી ઘણા બધા લોકો જોઈન કરે છે, એમાં ખાલી રજીસ્ટ્રેશન કરે છે, ઘણા બધા નથી આવતા. આવે છે એમાંથી અડધા લોકો જતા રહે છે, વચ્ચેથી અડધા લોકો રહે છે. અડધા લોકો જે રહે છે એમાંથી થોડાક જ લોકો એવા હોય છે જે લેવલ 2, 3, 4, 5 સુધી કરે છે, અને ભક્તિમય જીવન એ લોકો જીવે છે, પોતાનું જીવનને ચેન્જ કરે છે. તો એ લોકોને અત્યારે આપણે જે વસ્તુ આપણે લખી હતી, હે ને, કે તમારું ભય ને તાણ ને ચિંતા જે છે એમાંથી દૂર થાય, તો હવે એ લોકોને સમજાશે લેવલ 3, 4, 5 માં આવીને કે ના ખરેખર આ વસ્તુ શું હતી અને એમાંથી અમે દૂર થયા છે. ખબર? પરંતુ 18 દિવસના અંદર આપણને શું શીખવવામાં આવે છે? કે ભગવાને આપણને આ કીધું છે, દેટ મીન્સ કે એ વસ્તુ થશે. બરાબર, એના અંદર શ્રદ્ધા આપણે એના અંદર કેળવવાની છે, ધૈર્ય રાખવાનું છે, ધીરજ રાખવાનું છે. 18 દિવસમાં એ વસ્તુ નહીં પોસિબલ થાય. આમાંથી કેટલા બધા એવા છે જે લેવલ 1 રિપીટેડલી એ કરતા રહ્યા છે. બરાબર, લેવલ 2, 3, 4, 5 પણ કરે છે. ઘણા બધા લોકો તો ભક્તિ શાસ્ત્રી પણ 2, 3, 4 વાર કરે છે, હે ને? ત્યારે તો પણ એમને એવું લાગે છે કે ના હજી મને કંઈ આવડતું નથી, પરંતુ તેમ છતાં શું કરે છે? એને ફોલો કર્યા કરે છે, કે એમના આચાર્યએ કીધું છે એટલે એને ફોલો કર્યા કરે છે. બરાબર, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો આપણને આપણા આચાર્ય, આપણા ગુરુ, આપણા ભગવાનના શબ્દો ઉપર જો આપણને વિશ્વાસ હશે તો આપણે આ ધૈર્યને ધારણ કરી શકીશું. નહીં તો એ પોસિબલ જ નથી કે આપણે એ ધીરજને કેળવી શકીએ. બરાબર, તો વિશ્વાસ નથી તો પછી ત્યાં આગળ ધીરજ પણ નથી. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ. બરાબર, તત્ કર્મ પ્રવર્તના. જો એના પહેલા અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપું તમને, ધૈર્ય એટલે કે ધીરજ માટેનું. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલનની શરૂઆત, બરાબર, તો એ વખતે જ્યારે એમને પ્રભુપાદે જ્યારે આંદોલનની શરૂઆત કરી ત્યારે ઘણી બધી કઠિનાઈઓ આવી એમને અહીંયા ગાડીથી જતા પહેલા. બરાબર, તો એ પહેલા તો એમને ટિકિટ નથી મળતી, ત્યાં આગળ ગયા, ઘણા બધી પ્રોબ્લેમ થઈ, એના પછી ગયા. ત્યાં આગળ જઈને પણ જ્યારે એમને વિઝા મળતા તો થોડા ટાઈમના વિઝા મળતા, તો થોડા ટાઈમના વિઝા મળતા પછી ફરીથી એમને રિન્યુ કરાવવા જતા, ફરીથી પૂરા થતા, ફરીથી રિન્યુ કરાવવા જતા. થોડોક સમય તો પ્રભુપાદને બહુ જ ડિફિકલ્ટ રહ્યો છે, કારણ કે આર્થિક રીતે પણ એટલી કોઈ સહાય નથી, ત્યાં આગળ એકલા હતા. બરાબર, તો એ વખતે એમને એવો વિચાર આવતો ને કે હવે તો શું કે એના કરતા સારું છે કે હું વૃંદાવનમાં ત્યાં આગળ હતા તો ત્યાં બરાબર મારું જીવન હતું તો ત્યાં જતા રહીએ. બરાબર, પરંતુ એમને શું રાખ્યું? ધીરજ રાખી. કે ગુરુ મહારાજે કીધું છે ને, મારા ગુરુએ કીધું છે ને કે પાશ્ચાત્ય દેશોના અંદર જઈ અને તારે આ કામ કરવાનું છે. બરાબર, વિશ્વાસ રાખ્યો કે આ થશે. કોના? બરાબર, એમના ગુરુના શબ્દો ઉપર, ચૈતન્ય મહાપ્રભુના શબ્દો ઉપર, કે ઘરે ઘરે ગલી ગલીમાં ભગવાનનું જે નામ જે છે, સંકીર્તન જે છે એ થશે. બરાબર, તો એ એમને અહીંયા ગાડી પ્રૂફ કરીને બતાવ્યું. બરાબર, તો એ વસ્તુ થયું અને ભગવાને પછી એમને સાથ આપ્યો. અને 10 વર્ષના અંદર જ, અને પહેલું 1-2 વર્ષ તો એમને બહુ ડિફિકલ્ટ રહ્યું, પરંતુ એના પછી 108 મંદિર, વિચારો આખા વર્લ્ડના અંદર 108 મંદિર બન્યા, ઘણા હજારોની સંખ્યામાં એમને ડિવોટી બનાવ્યા. બરાબર, તો અને એ બી જેવા તેવા ડિવોટી નહીં, શુદ્ધ ડિવોટી. હા ને, તો આપણે જોઈએ કે પ્રભુપાદ જે છે એમને બહુ ખૂબ કઠિનાઈ થઈ આ ઇસ્કોનની સ્થાપના કરવા માટે. બરાબર, તો એ વખતે એ શું કહેવાય, જો નાસીપાસ થઈ જતા, એ ધીરજ ના રાખતા, તો અત્યારે આપણને આ વસ્તુ મળતી નહીં. હે ને, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા ગુરુની, આપણા જે કૃષ્ણએ આપણને જે કીધું છે એમના શબ્દો ઉપર આપણે શ્રદ્ધા રાખીએ અને એને આપણે આગળ
લઈ જઈએ. પછી બીજું એક આપણને આ જ ગ્રંથના અંદર જ પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપે છે નવવિવાહિત જે સ્ત્રી છે એના માટેનું, બરાબર, કે એ જ્યારે નવું લગ્ન કરે છે ત્યારે જો કોઈ બી નોર્મલી કોઈ બી સ્ત્રી જ્યારે લગ્ન કરે ને તો સૌથી પહેલા તો એની ઈચ્છા હોય કે સારો પતિ મળે. સારો પતિ મળી જાય પછી એને એવું થાય કે સારા સંતાનની પ્રાપ્તિ થાય, બરાબર. તો સારો પતિ તો મળી ગયો, હવે સંતાનની પ્રાપ્તિ માટે શું એવું થઈ શકે કે આજે લગ્ન કર્યા છે અને બીજા ત્રીજા દિવસે એને સંતાન પ્રાપ્તિ થઈ જશે? નોટ પોસિબલ ને. એના માટે એને રાહ જોવી પડશે, બરાબર. તો એ રાહ જોયા પછી ઘણા સમય પછી એને સંતાનની પ્રાપ્તિ થશે. તો એવી જ રીતે ભક્તિનું કાર્ય પણ એવું જ છે, બરાબર. ભક્તિમય સેવાઓ પણ એવી જ છે કે આપણે આજે ચાલુ કરી અને આપણને કાલે કે થોડા દિવસ પછી આપણને એ લક્ષ્ય જે છે ભગવાન પ્રાપ્ત નથી થઈ જવાના, બરાબર. એને આપણે શું કરતું રહેવું પડશે? હંમેશા એના માટે કાર્ય કરતું રહેવું પડશે, બરાબર. તો અહીંયા ગાડી છે કે આપણે ધૈર્ય રાખવું જોઈએ, બરાબર. તો આપણે ધૈર્ય કેમ રાખવું જોઈએ? કેમ તો આપણે કેવી રીતે? તો ભગવાનની પ્રસન્નતા માટે, બરાબર, ગુરુની પ્રસન્નતા માટે, નહીં કે આપણે લોકોની પ્રસન્નતા માટે કે હું જે ભક્તિ કાર્ય કરીશ, બરાબર, તો લોકોને સારું લાગશે, હે ને, કે હું ફેમસ થઈ જઈશ. તો આ બધી વસ્તુ જે છે લોકોની પ્રસન્નતા માટે આપણે નથી કરવાનું. કોના માટે કરવાનું છે? તો એ આપણા ગુરુની પ્રસન્નતા માટે કરવાનું છે. ગુરુ પ્રસન્ન થઈ જશે તો ઓટોમેટિક ભગવાન પ્રસન્ન થઈ જ જશે, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે આ જે રિઝલ્ટ જે છે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એ રિઝલ્ટ ભગવાન ઉપર ડિપેન્ડન્ટ છે, આપણા ઉપર ડિપેન્ડન્ટ નથી. આપણે માત્ર ને માત્ર કાર્ય કરવાનું છે, બરાબર. ભગવદ્ ગીતામાં પણ આપણે જોઈ ગયા. હવે ચોથો જે લક્ષણ છે તત્ કર્મ પ્રવર્તનાથ, બરાબર. એટલે કે આપણે ભક્તિ માટે અનુકૂળ કાર્યને કરતું રહેવું જોઈએ, બરાબર. તો નિયમનકારી સિદ્ધાંતોનો અમલ, બરાબર. તત્ કર્મ પ્રવર્તનાથ, કે આટલા જે કાર્ય જે છે આપણે હંમેશા કરતા રહેવા જોઈએ, બરાબર. તો કેવી રીતે? કૃષ્ણને અનુકૂળ પ્રવૃત્તિઓની સતત કેળવણી કરવી જોઈએ, બરાબર. પછી હવે જે આપણા જે નિયમો છે, બરાબર, અને એને આપણે ફોલો કરવા જોઈએ, હે ને. કયા કયા 4 નિયમો છે આપણા? ખબર છે? અહીંયા ગાડી પણ આપેલું છે. હવે તો લેવલ 3 માં આવી ગયા. 4 નિયમોને આપણે ફોલો કરવાના છે. યસ, જયંત પટેલ પ્રભુજી વ્યભિચાર, બોલો. વ્યભિચાર, પછી વ્યસનથી માંસ મુક્ત, મદદ, દારૂ જુગાર નહીં, વ્યસન મુક્તિ, અને જુગાર કે એ નહીં રમવો. યસ, જુહી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, એક તો નો ગેમ્બલિંગ, એના હમ પછી આપણે કોઈ એક્સ્ટ્રા અફેર નહીં કરવાનું, વ્યસન નહીં કરવાનું, અને આલ્કોહોલ નથી કરવાનું, વ્યસનના માંસ અંદર જ નથી ખાવાનું, માંસ અને એ નથી ખાવાનું, એટલે હમ દુર્ગંધ વાળી વસ્તુઓ નથી ખાવાની એમ. જો તમને આ સ્ક્રીન ઉપર જ જોવાય છે, હા ને. તો આ આપણને હંમેશા ખબર હોવી જોઈએ, બરાબર. નો ઇન્ટોક્સિકેશન, બરાબર, એટલે કે વ્યસન નથી કરવાનું. ગેમ્બલિંગ એટલે કે જુગાર, હે ને, એ નથી રમવાનું. નો મીટ ઇટિંગ, હે ને, આપણે માંસ ભક્ષણ નથી કરવાનું. અને નો ઇલિસિટ સેક્સ એટલે કે આપણે વ્યાભિચાર નથી કરવાનો, બરાબર ને. તો અહીંયા આગળ આપણા 4 નિયમો જે છે 4 નિયમોને ફોલો કરવા જ પડે, બરાબર. આ 4 નિયમોને ફોલો કરવાના, અને તો આપણને આપ્યા છે આપણા આચાર્યોએ એને આપણે ફોલો કરતું રહેવું જોઈએ. તો 4 નિયમો આપણને આપ્યા છે તો એને આપણે ફોલો કરવા જોઈએ. જો એક પણ નિયમોમાંથી આપણે થોડી ઘણી આપણે એને બાંધછૂટ આપીશું તો શું થશે? આપણે ભક્તિમાંથી પડી જઈશું, બરાબર. તો એનાથી શું થશે? આપણા ગુરુ જે છે, આપણા આચાર્ય છે, એને પ્રસન્નતા થશે નહીં, એ દુઃખી થશે આપણાથી, બરાબર. એમને ખુશી નહીં થાય, અને જો એમને ખુશી નહીં થાય તો કૃષ્ણને પણ ખુશી નહીં થાય, બરાબર ને. તો એટલા માટે આપણે આ જે નિયમો છે એને ફોલો કરવા જોઈએ, બરાબર. તો હકારાત્મક પ્રવૃત્તિઓ, 9 પ્રક્રિયાઓ, બરાબર. તો આપણે કયા કયા નિયમ તો આપણે આગળ જોઈએ, હે ને, કે કઈ વસ્તુઓ કરવાની છે. તો આ 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ કરવાના છે. પછી 9 આપણે જે સ્ટેપ્સ જોયા એને આપણે ફોલો કરવાનું છે, બરાબર. પછી યમાસ એટલે કે બિનતરફેણકારી પ્રવૃત્તિઓ, એટલે કે જે શું કહેવાય, 4 નિયમો જે છે, બરાબર, એને તો ફોલો કરવાના છે, પરંતુ એનાથી ઓપોઝિટ છે, હે ને, કે ભક્તિ માટે જે અનુકૂળ નથી એને આપણે શું કરવાનું છે?
નથી કરવા. બરાબર, તો શું કરવાનું છે અને શું નથી કરવાનું, તે અનુકૂળ પ્રવૃત્તિઓને આપણે કેળવવાની છે. બરાબર, તો અહીં આગળ છે વિધિ, હે ને, તો કઈ કઈ વિધિ છે, નિયમ કયા કયા છે, તો શ્રવણમ છે, હે ને, સવાર આપણે ઇસ્કોનનું જેટલું પણ રૂટીન છે, સવારે મંગલા કરીએ છીએ, મંગલા પછી આપણે શું કરીએ છીએ, જપા કરીએ છીએ, જપા પછી આપણે શું કરીએ છીએ, તો ભાગવતમનો ક્લાસ હોય. બરાબર, પછી આપણે એના શ્રૃંગાર આરતી કરીએ, દર્શન કરીએ, ગુરુ પૂજા કરીએ છીએ, પછી પ્રચાર માટે બહાર નીકળીએ. બરાબર, તો આ બધી વસ્તુઓ જે છે, સાંજે સંધ્યા આરતી કરીએ, ભગવાનને ભોગ લગાવીએ, આ બધી વસ્તુઓ જે છે એ કેવી છે, એ આ નિયમના અંદર આવે છે કે એને આપણે કરવાની છે. બરાબર, અને નિષેધ શું છે, તો 4 વર્જિત કાર્ય છે. બરાબર, કયા કયા છે, તો આ 4 આપણા જે નિયમો જે છે કે આપણે એને ફોલો કરવાના છે, એ નથી કરવાના. એ નો ઇન્ટોક્સિકેશન, નો ગેમ્બલિંગ, નો મીટ ઇટિંગ અને નો ઇલિસિટ સેક્સ. બરાબર, આટલી વસ્તુને આપણે કરવાનું નથી. અને શું કરવાનું છે, તો આપણને જે રૂટીન આપ્યું છે અને 9 સ્ટેપ્સ જે આપણને ભક્તિના આપ્યા છે એને આપણે ફોલો કરવાનું છે. તો આ વસ્તુ શું અહીંયા કીધું છે કે તત્તત કર્મ પ્રવર્તનાય. બરાબર, આ આપણે આટલું ફોલો કરીશું તો શું થશે, આપણું ભક્તિના અંદર આપણી આગળ પ્રગતિ થશે. બરાબર, તો હવે અહીંયા આગળ છે સંગ ત્યાગ. તો કોનો સંગ ત્યાગ કરવાનો છે, આગળના ચેપ્ટર્સમાં પણ આપણે જોઈ ગયા. બરાબર, તો દુન્વયી વિચારો વાળા લોકો જે છે, નાસ્તિક લોકો છે, માયાવાદી છે, ઇન્દ્રિય સુખના અંદર એમને આનંદ મળે છે. પછી બીજો સ્ત્રીઓનો જે સાથ કરે છે, સંગ કરે છે. બરાબર, પછી વુમનાઇઝર્સ ને દંભી શ્રદ્ધાળ લોકો કે ભાઈ હું તો ભગવાનના આટલા મોટા ભક્ત છીએ, આમ છે તેમ છે. બરાબર, દંભી લોકો છે, એ લોકોનો આપણે શું કરવાનો છે, ત્યાગ કરવાનો છે. આવો સંઘનો શું કરવાનો છે, ત્યાગ કરવાનો છે. પરંતુ આપણે શું કરવાનો છે, ભક્તોનો સંગ કરવાનો છે. બરાબર, તો આ સંઘનો કેમ ત્યાગ કરવાનો છે, કારણ કે જો અહીંયા ગાડી પ્રભુપાદ છે એવું કે છે કે સંઘ એટલે શું, સંઘમાં રહીને સૌથી પહેલા શું થાય છે, ઈચ્છા થાય છે. બરાબર, તો સંઘમાં રહીને સૌથી પહેલા શું થાય છે, ઈચ્છા થાય છે. તો ઈચ્છા જેવી થશે એવી જ રીતે આપણું કાર્ય થશે. બરાબર, તો આપણે જો અભક્તોના સંઘમાં રહીશું, બરાબર, નાસ્તિક માયાવાદી જેવા એ લોકોના સંઘમાં રહીશું, તો એ લોકોની જેવી ઈચ્છા હશે, એ લોકો જેવું કાર્ય કરશે એવી જ કાર્ય કરવાની ઈચ્છા આપણને થશે. એ લોકો પાર્ટી કરતા હશે તો આપણને પાર્ટી કરવાનું મન થશે. એ લોકો ફરવા જતા હશે તો આપણને ફરવા જવાનું મન થશે. એ લોકો શું કહેવાય, બહાર કંઈ પણ એવા કાર્ય કરતા હશે કે જે ખરેખર નથી કરવા જેવા, એ કરશે તો આપણને પણ એના અંદર મજા આવશે, એના અંદર આપણને કંટાળો આવશે નહીં. બરાબર, તો શું થશે, આપણે હંમેશા એ ભક્તિમાંથી ઓછા થતા જઈશું. અને ઘણા બધા લોકોનો એવો એક્સપિરિયન્સ થશે કે જ્યારે સંગ છૂટી જાય છે ભક્તોનો, બરાબર, ત્યારે ભક્તિના અંદર એ લોકો નીચે પડે છે. બરાબર, તો જે શુદ્ધ ભક્ત છે એ શુદ્ધ ભક્તને આવા લોકોના સંગમાં શું થવું જોઈએ, એક ઝેર જેવું લાગવું જોઈએ, એના અંદર ફીટ જ ના બેસી શકે એવું લાગવું જોઈએ. બરાબર, ઘણા બધા ભક્તો એવું કહેતા હોય છે કે અમે 18 દિવસનો કોર્સ જોઈન કરીએ, L2 માં જઈએ, L3 માં જઈએ, 5 માં જઈએ, કે હવે છે ને અમે જે ઘરના અંદર જ્યારે બધા ભેગા થઈને બેસતા હોય ને, બધા આજુબાજુ વાળાને આવતા હોય, એના અંદર જે વાતો થાય ને એના અંદર હવે કંટાળો આવે છે. એમ એવું લાગે કે ક્યારે આ બંધ થાય. પહેલા કરતા ફોન ઉપર વાતો કરવાની ઓછી થઈ ગઈ છે, કારણ કે હવે કોઈનો ફોન આવે તો પણ એવું થાય શું વાતો કરવી આ લોકો સાથે, કેટલી બધી ભૌતિક વાતો કરે છે, કંટાળો આવે છે આવા લોકો સાથે. બરાબર, પહેલાના જે ઘણા એવું કહે છે કે મારું છે ને ફ્રેન્ડ સર્કલ બહુ નાનું થઈ ગયું છે, જ્યારથી ભક્તિમાં જોડાયા છે ને ત્યારથી ફ્રેન્ડ્સ ઓછા થઈ ગયા છે. કાં તો હવે શું કહે, લોકો અમને બોલાવતા બંધ થઈ ગયા છે, કાં તો હું એમની સાથે જતા બંધ થઈ ગયા છે. બરાબર, તો આ શું થાય છે, એ ભક્તિના અંદર આપણે આગળ વધી રહ્યા છે, એની એક નિશાની છે કે આપણને આવા જે સંઘ છે એના અંદર આપણને સારું લાગતું નથી. ત્યાં આગળ આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ, ઝેર જેવું લાગે છે કે હું ક્યાં આવીને ફસાઈ ગઈ, અહીંયા ક્યાં આવા લોકો સાથે અહીંયા આગળ બેઠા છે. પરંતુ એની સાથે આપણે જ્યારે ભક્તોના સંઘમાં, તમે બધા જે યાત્રામાં જઈને આવ્યા, બરાબર, કેટલું સારું લાગે છે આપણાને ત્યાં જઈને, હે ને, કે પોતાના જે સગા સંબંધી છે એમની સાથે 4 દિવસ ગોવા ફરવા જાઓ, બરાબર, અથવા તો બીજે ક્યાંય પણ ફરવા જાઓ, અને એની સાથે 4 દિવસ ભક્તોની સાથે કોઈ યાત્રામાં જાઓ, કયું વધારે સારું લાગે છે અત્યારે આ સ્ટેજમાં આપણને, એ યાત્રા વધારે સારી લાગે. જો ઘણા લોકોને એવું હોય કે ના મને તો બીજી જગ્યાએ ફરવા જાય છે એ સારું લાગે છે, દેટ મીન્સ કે હજી આપણી શ્રદ્ધા ડેવલપ થઈ નથી, આપણે હજી એવા જ છે, હજી આપણે ભક્તિમાં આવ્યા નથી. બરાબર, તો આપણે આપણું સ્ટેજ નક્કી કરી લેવું જોઈએ કે મને ક્યાં ગમે છે,
બરાબર. જો આપણને એવા અભક્તોની સાથે આપણને ગમે છે તો એનો મતલબ એવો છે કે હજી આપણે ભક્તિમાં એન્ટર થયા નથી. આપણે ભક્તિનો જસ્ટ શું કરી રહ્યા છે, ડોળ કરી રહ્યા છે, દેખાવો કરી રહ્યા છે. આપણે હજી ભક્તિમાં આગળ વધી ગયા નથી. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે આવા જે સંઘ છે એનો ત્યાગ કરવો જોઈએ. ઇવન ભક્તિમાં આવ્યા પછી પણ ઘણીવાર એવું થાય કે ક્યારેક ભક્તોનો સંગ છૂટી જાય અને ના ચાહતે હુએ પણ આપણે આવા લોકોનો સંગ કરવો પડે, અને એ વખતે ધીરે 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 આપણી ઈચ્છા જે છે એ ડેવલપ થવા લાગે છે એમના જેવી. બરાબર. ત્યારે આપણે શું કરવું જોઈએ, તૈયારીમાં બહાર નીકળવું જોઈએ. આપણા જે સિનિયર વૈષ્ણવ જે છે કે જેને અનુભવ છે, તો એવા અનુભવી વૈષ્ણવ પાસે આપણે જવું જોઈએ, પૂછવું જોઈએ કે ભાઈ મારી માળા બરાબર નથી થઈ રહી, અને કે મારી સાધના બરાબર નથી થઈ રહી, કે મારાથી આમ થાય છે, મંગલામાં નથી અવાતું. તો એવા બધા પ્રશ્નો આપણે જ્યારે એમની પાસે કરીશું, આ નેક્સ્ટ જે ચેપ્ટર છે એના અંદર આવશે જ. બરાબર. તો આ બધું જ્યારે આપણે કરીશું ત્યારે શું થશે, આપણે એ જે ખોટી વસ્તુ આપણા અંદર જે આવી ગઈ છે સંઘના કારણે, તો એ આપણી દૂર થઈ શકે છે. બરાબર. પ્રેક્ટિસથી જ થશે, એનાથી નહીં થાય. એક સડેલું સફરજન છે આખી ટોપલીને બગાડે છે. બરાબર. તો એટલા માટે આપણે ભલે ગમે તેટલા સારા હોઈશું, આપણે એને ભલે ભક્તિ કરવી હશે, પરંતુ શું થશે, આપણી ઈચ્છાઓને આપણે મારી શકીશું નહીં. આપણી ઈચ્છા થશે એટલે આપણે પણ ભૌતિક બની શકીશું. એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આના ઉપર જોર દેવામાં આવ્યું છે. લાસ્ટ ચેપ્ટરમાં પણ હતું કે ભક્તોનો સંગ, ભક્તોનો સંગ, ભક્તોનો સંગ, ભક્તોના સંગમાં રહીને જ આપણે ભક્તિ કરી શકીશું. કેટલા જણ એવા છે જે યાત્રા પછી ઘરે આવીને પણ ખાલી 2 થી 1.5 કલાક ઊંઘે છે અને બધું કામ મસ્ત રીતે કરે છે? કરી શકીએ છીએ? નથી કરી શકતા. નોટ પોસિબલ. ત્યાં કેમ થયું હતું? ભક્તોનો સંઘ હતો. બરાબર. તો ભક્તોના સંઘના અંદર બધું જ પોસિબલ છે. જો ભક્તોનો સંઘ નહીં હશે તો કશું જ પોસિબલ થશે નહીં. બરાબર. માથું દુખશે, પેટ દુખશે, શરીર દુખશે, કમર દુખશે, આ કામ આવી જશે, પેલું કામ આવી જશે, બધું જ થઈ જશે, પરંતુ ભક્તિ નહીં થાય. બરાબર. જ્યારે ભક્તોના સંઘમાં કશું જ નહીં થાય, માથું દુખતું હશે એ મટી જશે, કમર દુખતી હશે એ મટી જશે, તાવ આવતો હશે એ મટી જશે, પણ ભક્તિ થશે. એવું સાંભળ્યું કે ત્યાં આગળ તમે જ્યારે ડ્રામા કરતા હતા તો ડ્રામાના રિહર્સલમાં મંદાકિની માતાજી છે હે ને, એમને હાઈગ્રેડ ફીવર હતો, તેમ છતાં એ તમે લોકોએ કેટલી બધી મહેનત કરી ત્યાં. બરાબર ને. તો એ કેવી રીતે પોસિબલ થઈ શકે? એ માત્ર ને માત્ર ભક્તોના સંઘ દ્વારા, બરાબર, નિષ્ઠા દ્વારા, એમના શું કહેવાય, ભગવાનના ઉપર શ્રદ્ધાના કારણે, બરાબર, ઉત્સાહના કારણે એ વસ્તુ થઈ શકે. પરંતુ ઘરે એકલા હોઈએ ત્યારે એ બીમારી આપણાને આખી પકડી લે. ખાલી તાવ આવ્યો હોય તો આપણાથી માળા બી પૂરી ના થાય. બરાબર. તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ભક્તોનો સંગ. હવે છે છઠ્ઠું, સતોવૃત્તિ. બરાબર. તો આપણે સતોવૃત્તિ એટલે શું કે એના પગલે પગલે, એટલે કે આપણા આચાર્ય, પૂર્વવર્તી જેટલા આચાર્યો છે, આપણે શું કરવાનું છે, એમના પગલે ચાલવાનું છે. બરાબર. એમની કોપી નથી કરવાની, નો ડાઉટ, પરંતુ આપણે શું કરવાનું છે, એમનું અનુગમન કરવાનું છે. બરાબર. એમનું અનુકરણ નથી કરવાનું. બરાબર. આપણે શું કરવાનું છે, એમનું અનુગમન કરવાનું છે, એમના પગલે પગલે ચાલવાનું છે. એમને જે કર્યું છે એ આપણે કરવાનું છે. એ મંગલા આરતી કરતા હતા, આપણે કરવાનું છે. એ ભાગવતમનું રીડિંગ, પઠન, શ્રવણ કરતા હતા, આપણે કરવાનું છે. એ પ્રચાર કરતા હતા, આપણે કરવાનું છે. એ સંધ્યા આરતી કરતા હતા, આપણે કરવાનું છે. ભોગ લગાવતા હતા, આપણે લગાવવાનો છે. એ પ્રસાદમ ગ્રહણ કરતા હતા, આપણે ગ્રહણ કરવાનું છે. બરાબર. તો એ જે કાંઈ પણ એ કરતા હતા એ વસ્તુ આપણે કરવાનું છે. એમના પગલે પગલે ચાલવાનું છે, કોઈ ક્વેશ્ચન કર્યા વગર. બરાબર. કારણ કે આપણાને શ્રદ્ધા છે કે આ વસ્તુ જે એમને કીધી છે, એ જે કર્યું છે, એનાથી આપણાને અવશ્ય શું થશે, લક્ષ્યની પ્રાપ્તિ થશે. બરાબર. તો આપણે એમની કોપી નથી કરવાની. તો વૃત્તિ કેવી હોવી જોઈએ? બરાબર. તો સારું આચરણ અને ધાર્મિક જીવન. બરાબર. તો આવી આપણી વૃત્તિ હોવી જોઈએ. બરાબર. તો શુદ્ધ ભક્તને જોઈને શીખવું જોઈએ અને આચરણ કરવું જોઈએ. હવે આમાંથી ઘણા બધા એવા હોય કે જે કનિષ્ઠ અધિકારી હોય. બરાબર. કનિષ્ઠ અધિકારી એટલે કે હજી નવા નવા શું કહેવાય, ભક્તિના અંદર આવ્યા હોય. બરાબર. જો આપણે એમને જોઈને આપણી પોતાની ભક્તિને સાથે રાખીશું, જેમ કે આપણે હજી નવા છે, આપણે હજી L1 ને જોઈન કર્યું. બરાબર. L1 આપણું કમ્પ્લીટ કર્યું, આપણે બીજાને જોઈન કર્યા. બરાબર. તો આપણાને એવું થાય કે ના, આને મારા કારણે જોઈન કર્યું છે, એ પણ ભક્તિમાં આગળ વધે છે, તો આપણે એને જોઈને આપણે પણ આગળ વધીએ. બરાબર. જો આપણે એવું કરવા જઈશું તો શું થશે, એક તો આપણે પણ નવા નિશાળ્યા,
એ નવા નિશાળિયા. તો આપણે બંને શું, આપણને પૂરું જ્ઞાન ના હોવાના કારણે આપણને ભક્તિમાંથી પડી જવાના 100% ચાન્સીસ છે. બરાબર. તો આપણે કોની પાસે જવું જોઈએ, કોને જોઈને આપણે એ કાર્ય કરવું જોઈએ કે જે ખરેખર ભક્તિમાં આગળ છે, જે સિનિયર છે. બરાબર, કે જે ખરેખર એમના જીવનના અંદર આ વસ્તુને ફોલો કરે છે. શું કે એમનું આચરણ સારું છે અને એમનું જીવન પણ કેવું છે, એ ધાર્મિક છે. બરાબર. તો આપણે જ્યારે એમનું અનુગમન કરીશું ત્યારે આપણે ભક્તિમાં આગળ વધીશું. બાકી જે લોકોનું શું કહે છે, પોતે જ હજી પાપા પગલી કરી રહ્યા છે, આપણે એમનું અનુગમન કરીશું તો પછી આપણું પણ થશે નહીં. બરાબર. જો આપણે એમને એવું હોય કે ના ચલો તું પણ આવી ગઈ, હું પણ આવી ગઈ, આપણે સાથે સાથે આગળ વધીશું. બરાબર. તો એ નોટ પોસિબલ, કારણ કે તમે બંને એકબીજાની જે વાતો જે છે તમે એકબીજાને કહેશો, એકબીજાનો હાથ પકડીને આગળ ચાલવાનો પ્રયાસ કરશો, પરંતુ એવું થશે એને પણ સીડી ચડતા નથી આવડતી, આને સીડી ચડતા નથી આવડતી, તો બંને સાથે પડશો. બરાબર. તો એના કરતા સારું છે કે આપણે જે સિનિયર છે, બરાબર, આપણે એમના અંડરમાં રહીએ, એ આપણને જેટલું કહે છે આપણે એ પ્રમાણે આગળ કાર્ય કરીએ. બરાબર. તો એ રીતે, કારણ કે ઘણા બધા એવા છે કે જે શું કહેવાય, જો ભક્તિના અંદર આગળ પણ આવે ને સિનિયર્સ બી, એ બી વસ્તુ જોઈ જોઈએ કે સિનિયર એટલે ખાલી સમયથી સિનિયર નહીં. બરાબર. કે જે ખરેખર આપણે એના જીવન જોઈએ છે કે એનું જીવન કેવું છે, એનું આચરણ સારું છે કે નહીં, એ ભક્તિમય સેવાઓ કરે છે કે નહીં, એની પાસે કેટલું જ્ઞાન છે. બરાબર. એ પ્રમાણે આપણે એની સિનિયોરિટી નક્કી કરવાની છે. હે ને. એ આ બધી આપણે એ જોઈને જ આપણે કરીએ છીએ. અને તો આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોના અનુગમનના કરીએ છીએ, આપણે કોના હેઠળ રહીએ છીએ, કોના અંડરમાં આપણે કાર્ય કરીએ છીએ, આપણી સાધના આપણે કોને સબમિટ કરીએ છીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોના પગલે આપણે ચાલવું છે. બરાબર. આપણે કોઈ ખોટા વ્યક્તિ કે કોઈ બી વસ્તુ, એટલે આના અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે ભક્તિના અંદર તો આવે છે, પરંતુ આપણે એ ભક્તોના અંદર બી, ભક્તોની પણ ઘણી બધી કેટેગરી હોય. બરાબર. બહુ સારા બી ભક્તો હોય, જે નવા હોય એ લોકો પણ હોય. તો આપણે કોને ફોલો કરવાના છે? માત્ર ને માત્ર જે શુદ્ધ આચરણ એમનું જે છે, ભક્તિમય સેવાઓ કરી રહ્યા છે, જ્ઞાન જે છે એ એમના ગુરુના નિયમ, ગુરુએ જે આજ્ઞા આપી છે એને ફોલો કરી રહ્યા છે. સ્ટ્રિક્ટલી આપણે એમને ફોલો કરવા જોઈએ. બરાબર. તો આ વસ્તુ છે કે આપણે એમને એ રીતે ફોલો કરવા જોઈએ, એટલે કે સત્વવૃત્તિ, એમના પગલે આપણે ચાલવું જોઈએ. પછી સત્વવૃત્તિ, જો શું કહેવાય, સંન્યાસીની વૃત્તિ કેવી હોય ને ગૃહસ્થની વૃત્તિ કેવી હોય, અહીંયા ગાડી બે વસ્તુ છે. તો સંન્યાસીની વૃત્તિ કેવી હોય કે એ શું કહે છે, મધુકરી કરે, હે ને. એને બી કઈ બધા જ ઘરે માંગીને એ નથી કરવાનું, પરંતુ ખાલી 8 ઘરે મધુકરી કરે છે અને એના પછી એ જે કાંઈ પણ એને મળે છે એનાથી એ પોતે ભોજન કરે છે. બરાબર. અને ગૃહસ્થ, બરાબર. તો ગૃહસ્થની જે વૃત્તિ જે છે એ કેવી હોવી જોઈએ, તો એ વર્ણાશ્રમના જેટલા પણ નિયમો છે એને આધીન જીવન જીવે છે. બરાબર. વર્ણાશ્રમ આપણને ખબર જ છે, વર્ણાશ્રમ ધર્મના અંદર. બરાબર. તો એને આધીન, આપણે જે કાંઈ પણ આ કાર્ય આપણને કીધેલા છે, જેટલા પણ નિયમો આપણને આપેલા છે, એને આધીન, એને સ્ટ્રિક્ટલી ફોલો કરીને આપણે જ્યારે જીવન જીવીએ ત્યારે શું થઈ જાય છે, આપણે આ ભક્તિના અંદર આગળ વધી શકીએ છીએ. એટલા માટે કીધું છે સતોવૃત્તિ. બરાબર. કે આપણે સંતો જે છે, બરાબર, એમના વૃત્તિ એટલે કે એમને પગલે પગલે આપણે ચાલવાનું છે. બરાબર. તો અહીંયા શું થાય છે, આપણને સફળતાની ખાતરી મળે છે. અને તો અહીંયા ગાડી આપણું ચેપ્ટર 3 જે છે કમ્પ્લીટ થાય છે. અને 6 લક્ષણો આપણે જોયા. કયા કયા 6 લક્ષણો જોયા? ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, બરાબર, તત્તત કર્મ પ્રવર્તનાથ, અને પછી આપણે જોયું કયું? સંગ ત્યાગ. બરાબર. અને છેલ્લે સતોવૃત્તિ. હે. તો અહીંયા ગાડી આપણે 6 વસ્તુઓ જોઈ કે જે આપણા ભક્તિના માટે અનુકૂળ છે. હવે આપણે ચેપ્ટર 4, માતાજી શેર કરજો ને, હું સ્ટોપ કરું હરે અહીંયાથી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે ચેપ્ટર 4 બી નાનું જ છે, એટલે આપણે આજે લઈ લઈશું. દેખાય છે માતાજી? હા, દેખાય છે. હા, આટલેથી જ માતાજી. હા, ચેપ્ટર 4 છે ને, એનો શ્લોક જ્યાંથી સ્ટાર્ટ થાય છે ને ત્યાંથી માતાજી. એક જ મિનિટ. મને મ્યુટ કરી દેજો માતાજી.
ચાલો હવે અહીં આગળ શ્લોક છે તમારી બધાની પાસે જો ઉપદેશામૃત હોય તો તમે એના અંદર જોઈ શકો છો સ્ક્રીનમાં, બાકી તમને દેખાતું જ હશે. તમારે આ શ્લોક બોલવાનો છે મારી પાછળ, હે ને? ગાતો નથી માતાજી. દદાતિ પ્રતિગૃહણાતિ. દદાતિ પ્રતિગૃહ્ણાતિ હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? દદાતિ પ્રતિગૃહ્યાતિ ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ. ગૃહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભુङ्क्ते भोजयते चैव ભુક્તે ભોજયતે ચૈવ षड्विधिं प्रतिलक्षणम्. ષડવિધમ પ્રીતિલક્ષણમ षड्विधिं प्रतिलक्षणम्. ષડવિધિમ પ્રીતિલક્ષણમ. અહીં આગળ આપણને એવા લક્ષણોની વાત કરી છે કે જે આગળ આપણને કીધું છે કે જે આપણી ભક્તિના અંદર અનુકૂળ છે. બરાબર, તો એવા કયા કયા કાર્ય છે જે આપણે કરવાના છે. બરાબર, તો અહીંયા આપણને કીધું છે દાન આપવું અને દાન લેવું. દદાતિ, બરાબર, દદાતિ પ્રતિગૃહણાતિ એટલે કે દાન આપવું અને લેવું. પછી ખાનગીમાં મનની વાત કેવી, ગૃહ્યમાખ્યાતિ પૃચ્છતિ. બરાબર, એટલે કે આપણે ખાનગીમાં મનની વાત કહેવી, અંગત પ્રશ્નો પૂછવા, પ્રસાદ સ્વીકારવો અને પ્રસાદ આપવો. ભુङ्क्ते ભોજયતે એટલે કે પ્રસાદ આપવો અને પ્રસાદ ગ્રહણ કરવો. આ 6 ભક્તો વચ્ચેની પરસ્પર પ્રીતિના લક્ષણો છે. બરાબર, આગળ આપણને સંઘની વાત કરી, હે ને, કે આપણે ભક્તોની સાથે સંગ કરવો જોઈએ, હે ને, કે અસત સંગ આપણે છોડવો જોઈએ અને ભક્તોની સાથે આપણે સંગ નો શું કરવો જોઈએ, ત્યાં આગળ એમની સાથે સંબંધ બનાવવો જોઈએ. બરાબર, તો આપણે જોઈએ કે નેક્સ્ટ કરજો માતાજી, વાંધો નહીં. તો આપણે જ્યારે કોઈક વ્યક્તિને આપણે મતલબ કે ભૌતિક દુનિયાના અંદર આપણે પણ જ્યારે જોઈએ છે ત્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે જ્યારે સારો સંબંધ બનાવવાનો હોય ત્યારે એ લોકો કઈ કઈ વસ્તુને ફોલો કરે છે. જેમ કે કોઈ બિઝનેસમેન છે, બરાબર, તો એ બિઝનેસમેનને શું કરવું છે, એના બિઝનેસના અંદર વધારો કરવો છે. બરાબર, તો એ વધારા માટે શું કરશે કે જેની સાથે એને બિઝનેસ કરવો છે એને શું કરશે, એને બોલાવશે, ઘરે બોલાવશે અથવા તો બહાર ક્યાંક હોટલમાં જમવા જશે, ત્યાં એનું બિલ પે કરશે, એની માટે ગિફ્ટ લઈ જશે. બરાબર, તો એને ઘરે બોલાવશે, ભોજન માટે બોલાવશે, એ એના ઘરે જશે. તો આ બધું શું કરશે, એની સાથે આપલે કરશે, આદાન પ્રદાન કરશે બધી જ વસ્તુનું. હવે એનો મોટિવ શું છે કે મારી સાથે આનો સંબંધ સારો થશે તો મારા બિઝનેસના અંદર ગ્રોથ થશે. બરાબર, તો હવે આપણો મોટિવ શું છે ભક્તોની સાથે? બરાબર, ભક્તોની સાથે આપણો મોટિવ છે કે આપણી ભક્તિના અંદર પ્રગતિ થાય. બરાબર, તો એના માટે આપણે શું કરવાનું છે? 6 આદાન પ્રદાન કરવાના છે. બરાબર, કયા કયા 6 આદાન પ્રદાન કરવાના છે? તો પહેલું છે સમાજનું પોષણ થાય. બરાબર, બીજું છે સમાજનું કાર્યચક્ર આગળ વધે, એકબીજાની પરસ્પર. એકચ્યુઅલમાં આ જે છે આદાન પ્રદાન એ ભૌતિક વસ્તુની મેં કીધું, આપણે ભક્તોનું કરવાનું છે. બરાબર, ભૌતિક જીવનના અંદર પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જો સમાજના અંદર આગળ વધવું હોય, બરાબર, એકબીજાને સારી રીતે જાણવા હોય, બરાબર, પરસ્પર સુખ સુવિધા અને સગવડમાં વધારો થાય, પ્રેમના અંદર વિકાસ થાય, એકબીજાને પ્રોત્સાહિત કરે છે, સ્વામિત્વ ભાવ દૂર થાય છે, મિથ્યા અહંકાર દૂર થાય છે. બરાબર, તો આ વસ્તુથી શું થાય, કરુણા અને દયાનો વિકાસ થાય. તો આ જેટલા છે એ કેવા છે, આદાન પ્રદાન કરે કે જેનાથી આપણો સંબંધ સારો થાય. બરાબર, તો એક મિનિટ, અચ્છા ને, તમારી સૌથી પહેલું આવે છે દદાતિ. બરાબર, તો નેક્સ્ટ કરજો માતાજી. દદાતિ એટલે કે આપવું. બરાબર, એના પહેલા આપણે જોઈએ કે આપણે સુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં જવું હોય, બરાબર, કોઈ પણ આપણે ભક્તિ જે છે, ભક્તિ કોઈ પણ વ્યક્તિ કરી શકે. બરાબર, કોઈ પણ જીવ કરી શકે, જીવ જંતુ મનુષ્ય બધા જ કરી શકે. કેમ? કારણ કે ભક્તિ જે છે એ બધા જેટલા પણ જીવ જે છે એનું શું છે, એ પોતાનું એ મેઇન કાર્ય છે, એનું જે પ્રાઇમરી જે કામ જે છે એ શું છે, ભક્તિ છે. પરંતુ શું થઈ ગયું છે કે આપણે આ ઈચ્છાઓના અંદર, આપણે આ માયાના અંદર એટલા બધા લુપ્ત થઈ ગયા છીએ કે આપણું જે આ ભક્તિ વાળું જે કામ જે છે એ બહાર નથી આવતું. એ કેવી થઈ ગઈ છે,
નિષ્ક્રિય થઈ ગઈ છે. તો આપણે જ્યારે ભક્તોના સંગમાં આવીશું ત્યારે શું થશે? આ જે નિષ્ક્રિય ભક્તિ છે એ શું થઈ જશે? સક્રિય અવસ્થાના અંદર આવશે. બરાબર, જેમ કે એક લાકડી હોય, બરાબર, તો હવે લાકડીનું કામ શું છે? એનું એક લક્ષણ છે સળગવાનું, બરાબર. તો હવે લાકડીને ખાલી નાની અમથી ચિંગારી સાથે એને લાવવામાં આવે, બરાબર, એક કોલસો છે કે કોઈ બી નાની અમથી આગની વસ્તુ સાથે એને લાવવામાં આવે તો એ લાકડી ત્યાંથી સળગવા લાગશે, બરાબર. પરંતુ એને જે સળગવાનું જે લક્ષણ છે એ ક્યાંથી સ્ટાર્ટ થયું? જ્યારે એને અગ્નિનો સંગ આપવામાં આવ્યો, બરાબર. તો હવે આપણે સમજવું જોઈએ કે જેટલા પણ જીવ જે છે એ દરેક જીવનું કામ છે ભગવાનની ભક્તિ કરવું, પરંતુ કેવું થઈ ગયું છે? નિષ્ક્રિય થઈ ગયું છે. તો જેવું એ ભક્તોના સંગમાં આવશે, બરાબર, ભક્તોનો સંગ એટલે શું? એ સળગતો અંગારો છે, બરાબર, કે જે લોકો ભક્તિ કરી રહ્યા છે, સક્રિય છે. તો હવે આ નિષ્ક્રિય જીવને એ સક્રિય જીવ સાથે લેવામાં આવશે, ભક્તોના સંગમાં લેવામાં આવશે, ત્યારે એ પણ શું થઈ જશે? સળગશે. તો એ પણ ભક્તિની જેટલી પણ સેવાઓ છે, જેટલા કાર્ય છે એ કરતો થઈ જશે. એટલા માટે ભક્તોનો સંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનો છે કે આપણી જે નિષ્ક્રિય ભક્તિ છે એને આપણે સક્રિય કરી શકીએ, બરાબર. તો આ કેવી રીતે થઈ શકે? તો શ્રવણ દ્વારા, ભક્તોના સંગમાં રહીને શ્રવણમ પણ થશે, બધું જ થશે, બરાબર. તો આપણી આ જે સુતેલી ભક્તિ છે એને આપણે જાગૃત કરી શકીએ છીએ, બરાબર. તો હવે અહીંયા ગાડી આપણે જ્યારે ભક્તોના સંઘમાં આવી ગયા તો હવે ચિત્તને શુદ્ધ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે આપણે એમની સાથે સંબંધ બનાવી શકીએ, બરાબર. તો પહેલું અહીંયા ગાડી આપણને કાર્ય આપેલું છે દાન, બરાબર. તો દાન આપવું, દદાતી, હે ને, કે આપણે આપવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી મોટું દાન શું છે? શું છે સૌથી મોટું દાન? શું હોઈ શકે? સમય. હા, સમય. ઓકે, બીજું શું દાન આપી શકો કોઈને? બીજાને મદદ કરવી. બીજાને મદદ કરવી. શેમાં મદદ કરવી? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કોઈને હરે કૃષ્ણ કૃષ્ણ. અપાય. હરે કૃષ્ણ. જ્ઞાનદાન. ભગવાન કૃષ્ણની ભક્તિ આપવી એ સૌથી મોટું દાન છે. હરી બોલ, બરાબર, કે ભગવાનનું નામ આપવું એ સૌથી મોટું દાન છે, બરાબર. તો આપણા જે આચાર્યો છે, આપણા ગુરુ છે, આપણને શું આપે છે? એ આપણને ભગવાનનું નામ આપે છે, ભક્તિ આપે છે, બરાબર. તો હવે એ આપણને આ વસ્તુ આપે છે, તો વિચારો કે કેટલું રેરેસ્ટ વસ્તુ છે આ, કે આપણને આ મળી રહ્યું છે. ઘણા બધા લોકો છે જેને નથી મળી રહ્યું, અને આપણને એ વસ્તુ મળી રહી છે, તો શું આપણે એને ફ્રીમાં લેવાય? બરાબર, આપણે એને ફ્રીમાં ના લેવાય. કારણ કે જુઓ, આના અંદર એવું છે કે કોઈ બી વસ્તુ આપણે કોઈકને આપીએ છીએ, બરાબર. તો ઘણા બધા લોકો છે, જેમ કે આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ ને ત્યારે ઘણા એવું કે ભાઈ આ તો ભગવદ્ ગીતા છે, તમે આના આટલા રૂપિયા શા માટે લો છો? આ તો ભગવાને કીધું છે ને, ફ્રીમાં છે, તો તમારે બધાને ફ્રીમાં આપવું જોઈએ. એ જ વ્યક્તિ સ્ટેશનની બહાર મેગેઝિન માટે, પેપર માટે, એટલા મતલબ એના અંદર સાવ કચરો જ છે, એ કચરો ખરીદવા માટે એને પૈસા આપશે, એના માટે એને સહેજે ના નથી, પરંતુ એને ભગવદ્ ગીતા લેવા એને એવી ઈચ્છા છે કે ના ભાઈ ભગવાનનું છે એટલે મને ફ્રીમાં મળવું જોઈએ, બરાબર. તેમાં આ જે કચરો ખરીદવા માટે એને પૈસા આપે છે, પરંતુ જે ઉચ્ચ લેવલનું જ્ઞાન જે છે, જે ખરેખર આટલા જન્મોથી એ પછડાઈ રહ્યો છે અહીંયા ગાડી, અને આ જે જ્ઞાન મેળવવાથી એ આગળના જન્મોમાં, એટલે કે અહીંયા ગાડી ફરીથી જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં એ નથી ફસાતો, એ વાળું આટલું ઊંચું જ્ઞાન મેળવવા એને ફ્રીમાં જોઈએ છે, બરાબર. તો આવું કેવી રીતે થઈ શકે? જો આપણે કોઈને આપીશું નહીં તો આપણને મળશે કેવી રીતે? બરાબર. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે કાંઈ પણ મેળવીએ છીએ એના માટે આપણે એની કિંમત આપવી જોઈએ. જો લાઈફમાં કઈ બી વસ્તુ ફ્રી નથી હોતી, બરાબર. અને જે શુદ્ધ ભક્તો છે, શુદ્ધ વ્યક્તિ, જે સારો વ્યક્તિ છે, એ ક્યારેય ફ્રીની વસ્તુ એક્સેપ્ટ નહીં કરે, બરાબર. આપણને અત્યારના જમાનામાં તો એવું થઈ ગયું છે કે ફ્રીનું મળે ને તો આપણે પહેલા ત્યાં જઈએ છીએ દોડીને, જે ફ્રીનો પ્રસાદ મળતો હોય, ફ્રીમાં કપડાં મળતા હોય, ફ્રીમાં આ મળતું હોય, ફ્રીમાં તે મળતું, બધી જ વસ્તુ આપણને ફ્રીમાં મળતી હોય તો આપણે જોવું જોઈએ. જો બે વસ્તુ હોય ફ્રીમાં મળતું હોય ને, એક તો કદાચ એની ક્વોલિટી સારી નહીં હોય, બરાબર, એટલે કે એ આપણા માટે નુકસાનકારક હશે, એટલા માટે ફ્રીમાં મળે છે. અને બીજું, જો એ ફ્રીમાં મળે છે, બરાબર, તો એની કંઈક તો કિંમત હશે, બરાબર. તો એ કિંમત આપણે પે કરીને લેવી જોઈએ. જો એ સારું છે
બરાબર. તો આપણે એને શું કરવું જોઈએ, એની કિંમત આપીને આપણે એ વસ્તુને લેવી જોઈએ. બરાબર. આ એક શું કહેવાય, એક સારા વ્યક્તિની નિશાની છે કે કઈ પણ વસ્તુ ફ્રીમાં એક્સેપ્ટ કરતા નથી. બરાબર. તો કઈ બી વસ્તુને આપણે ફ્રીમાં લેવી જોઈએ નહીં. તો એટલા માટે અહીંયા ગાડી છે કે આપણને આપણા આચાર્યો આપણને જે કાંઈ પણ આપે છે તો એ લોકોને કઈ પૈસાની કે વસ્તુની એમને કોઈ ઈચ્છા નથી. બરાબર. પરંતુ આપણે શું કરવું જોઈએ, દાન આપવું જોઈએ. કારણ કે જો દાન આપીશું તો આપણે જેને દાન આપીએ છીએ તો એ દાનથી શું થશે, બીજા બધા લોકોને પણ જે નામનું જે દાન જે છે આપણે નથી કરી શકતા ને, તો એ જે કરી શકશે તો એના માટે લક્ષ્મીની સેવાની જરૂર પડશે. તો આપણે શું કરીએ છીએ, એને જ્યારે દાન આપીશું તો એ પણ શું થશે, આ નામના પ્રચાર માટે એનો ઉપયોગ થશે. બરાબર. તો શ્રેષ્ઠ દાન જે છે એ શું છે, ભગવાનનું નામ છે. બરાબર. એકવાર હરિદાસ ઠાકુર અને ચૈતન્ય મહાપ્રભુ બરાબર એક દિવસ બેઠા હતા અને ચૈતન્ય મહાપ્રભુને શું કહેવાય, એવું થયું કે આ જે વૃક્ષો છે, જે વૃક્ષો ને જીવ જંતુ ને બધા છે, બરાબર, તો એ લોકોને હું હરિનામ કેવી રીતે આપું. બરાબર. એ લોકો તો બોલી નથી શકતા, એ લોકોનો ઉદ્ધાર કેવી રીતે કરીએ, હે ને. ત્યાં જો કે ચૈતન્ય મહાપ્રભુને બધી જ ખબર છે. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુને હરિદાસ ઠાકુર કહે છે કે મહાપ્રભુ, તમારી ઈચ્છાથી તો બધી જ વસ્તુ પોસિબલ છે ને તમે જે આ વસ્તુ કહી રહ્યા છો એ હું તમને મતલબ કે એ વખતે કે છે કે જે આ ઝાડ જે છે, તમે જ્યારે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો છો કે હરે કૃષ્ણ મહામંત્ર બોલો છો તો આ ઝાડ જે છે ત્યાંથી શું થાય છે, અવાજ મતલબ અથડાઈને પાછો આવે. આપણે જોઈએ ને ધ્વનિના તરંગો છે તો આપણે આજુબાજુ આપણને કેવી રીતે સંભળાય છે, તો એ અથડાઈને પાછા આપણા કર્ણમાં આવે છે એટલે આપણાને અસંભળાય છે. બરાબર. તો જે આ ઝાડ ને જેટલી બધી વસ્તુઓ છે એના અંદરથી પણ જ્યારે અથડાઈને પાછા આવે છે એનો મતલબ એવો છે કે એ લોકો પણ તમારી સાથે સાથે એ લોકો પણ બોલી રહ્યા છે. ભલે આપણે જેવી રીતે શબ્દોમાં એ લોકો વર્ણન નથી કરી રહ્યા, પરંતુ એ લોકો સાંભળી રહ્યા છે અને બોલી રહ્યા છે. બરાબર. તો એવી જ રીતે જે ચૈતન્ય મહાપ્રભુ છે એના પછી તો એમની ઘણી બધી લીલાઓ છે એવી, અને કે એમને તો શું કહેવાય, જેટલા પણ જંગલના અંદર જેટલા જંગલી પ્રાણીઓ હતા, પશુઓ હતા, એ લોકોને પણ નાચતા કરી દીધા હતા, હે ને. તો હરિનામના ઉપર મતલબ જોવા જેવું દ્રશ્ય હતું કે ખાલી હરિનામ કરવાથી એ લોકો નાચતા થઈ ગયા. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપા, સ્વયં ભગવાન. એટલે તો શું કહે, આ વસ્તુ છે કે જે બેસ્ટેસ્ટ જે વસ્તુ જે છે એ શું છે, ભગવાનનું નામ છે. અને એને આપણે શું કરવું જોઈએ, આપવું જોઈએ. બરાબર. નથી આપતા તો આપણે શું કરવું જોઈએ, આપણું જે દાન જે છે આપણે કરવું જોઈએ કે જે શેના અંદર યુઝ થઈ શકે, નામના પ્રચાર માટે થઈ શકે, કે એટલીસ્ટ આપણે એમના દ્વારા એનું આપણે શું કરીએ છીએ, નામનું દાન આપણે કોઈકને કરી શકીએ છીએ. જેમ કે શ્રીલા રૂપ ગોસ્વામી છે. બરાબર. તો રૂપ ગોસ્વામી જે છે એમને એમની ઇન્કમને 3 ભાગમાં ડિવાઈડ કરી હતી. બરાબર. કેવી રીતે ડિવાઈડ કરી હતી કે એમનો જે 50% ભાગ છે એ 50% ભાગને શું કરી દીધું, એમને ભગવાન અને ગુરુ જેટલા છે એમના સેવામાં આપી દીધું 50% ભાગ. પછી એમાંથી બીજો જે 50% ભાગ રહ્યો એના અંદર એમને 2 ભાગ પાડી દીધા. 25% ભાગ કોને આપ્યો, એમના જે પરિવારજનો મિત્રો હતા એ લોકોને આપી દીધો, અને 25% ભાગ જે છે પોતાની પાસે રાખ્યો એક ઇમરજન્સી ના માટે. બરાબર. કે ઇમરજન્સી કઈ પણ આફત આવી જાય તો એના માટે 25% ભાગ રાખ્યો. તો અહીંયા આપણી પણ જેટલી ઇન્કમ છે એનાથી આપણે શું કરવું જોઈએ, અહીંયા તો જેવી રીતે રૂપ ગોસ્વામીએ કીધું છે કે આપણે આપણું 50% ભાગ જે છે એ ભગવાનની સેવામાં આપવું જોઈએ. કારણ કે અલ્ટિમેટલી એ આપણું નથી. આપણને જે વસ્તુ ભગવાને અહીંયા ગાડી કરવા માટે આપણને જેટલી લાયકાત આપી છે, હે ને, તો એ આપણને ભગવાને આપી છે. તો આપણું તો ખરેખર કશું જ નથી, તો આપણે એને ભગવાનને અર્પણ કરવું જોઈએ. તો આપણે જો આ કરવા માટે છે ને હૃદય બહુ વિશાળ જોઈએ, હે ને. એના માટે બહુ નાનું હૃદય આપણને કામ લાગતું નથી. બરાબર. તો એના માટે હૃદય કેવું જોઈએ, બહુ વિશાળ જોઈએ, તો જ વ્યક્તિ દાન કરી શકે. બાકી બધા દાન કરી શકે એમ નથી. બરાબર. તો હવે જો અહીંયા આગળ આપણી સ્લાઇડમાં આપણને જે આપેલું છે એ છે ઉપયોગ વિનાની વસ્તુઓ. પૈસા વગરનું દાન શું કરી શકાય. બરાબર. જો ખાલી પૈસાની જ વાત છે તો અહીંયા આગળ પૈસા વગરનું પણ દાન છે કે ઉપયોગ વિનાની વસ્તુઓ. બરાબર. પ્રેમથી સ્મિત કરો, ધીરજથી સાંભળો, મૂલ્યવાન સમયને ફાળવો, તમારું જ્ઞાનને શેર કરો, માર્ગદર્શન આપો, તમારો અનુભવ શેર કરી શકો, સાંત્વના, કોઈકને દિલાસો આપો, તેમના કામમાં મદદ કરો, કોઈનું સારું કામ ફેલાવો અથવા તો કોઈ માટે સારું બોલો. બરાબર. આ બધું બી શું છે, એ પણ દાન જ છે. બરાબર. પૈસા વગરનું દાન છે પહેલું.
હે ને, કે આપણે આટલા કાર્ય કરીને પણ આપણે શું કરી શકીએ છીએ, દાન કરી શકીએ છીએ, નહીં કે ખાલી પૈસાથી, બરાબર. પરંતુ આપણે ગૃહસ્થ છીએ ને, તો ગૃહસ્થ આપણો સૌથી વધારે સમય આપણો શેના અંદર થાય છે, ધન ઉપાર્જનમાં જાય છે, બરાબર. તો આપણને જેટલું પણ ધન મળે છે અને આપણી સૌથી મોટી આસક્તિ શેમાં છે, ધનમાં છે, તો આપણે એનો થોડોક ભાગ આપણે ભગવાનની સેવામાં આપવો જોઈએ, બરાબર. હવે એક એક્ઝામ્પલ એક પ્રભુજી આપે છે કે અહીંયા આવ્યું, જો ગૃહસ્થોની મુખ્ય ફરજ છે 50% આપવા પર ધ્યાન આપો, બરાબર. 50% આપણે ભગવાનની સેવામાં આપવું જોઈએ. સૌથી મોટો ધર્મ હરિનામ અને પ્રેમ પ્રસાદ નું દાન, જે દરેક જીવાત્માને શુદ્ધ કરે છે, હે ને. તો એક એક્ઝામ્પલ અહીંયા ગાડી હું એની વાત કરતી હતી. તો સંન્યાસી હોય ને, બરાબર, આ જે લેક્ચર્સ જેનાથી હું એ કરું છું એમની વાત કરું છું, તો એમનો અનુભવ શેર કરતા હતા કે એ ઘણી બધી જગ્યાએ જાય છે, તો ઘણા બધા ધની લોકોના ઘરે પણ એ લોકો જાય છે, બરાબર. તો ત્યાં આગાડીથી છે ને આ બોલાવે, પ્રેમથી બેસાડે, બહુ બધું જમાડે, બધું જ કરે, હે ને. ખૂબ સારો એવો પ્રસાદ આપે. પછી દાન આપે ને ત્યારે બહુ શું કહેવાય, સંકોચાઈને, મતલબ જેટલી એ લોકોની શું કહેવાય એ કરી શકે ને, મતલબ એનો શબ્દ મને યાદ નથી આવતો, કે જેટલું વસ્તુ એ કરી શકે એના કરતા બહુ ઓછા પ્રમાણમાં આપે એ લોકો, બરાબર. અને એકવાર એ કોઈકના ઘરે ગયા હતા અને ત્યાં આગાડી એક શું કહેવાય, એટલા ગરીબ હતા, 4 છોકરીઓ હતી, એને પરણાવવાની બાકી હતી, એના પપ્પા જે છે એ મૃત્યુ પામ્યા હતા, અને એક છોકરો હતો, એ એક જ એવો હતો કે જે શું કરતો હતો, એ આખા ફેમિલીનું ગુજરાન ચલાવતા હતા, અને ઘર બી કેવું હતું, એ ખાલી તંબુ જેવું હતું ને એવું બધું હતું, બરાબર. તો માતાજી તમારું સ્ક્રીન શેરિંગ બંધ થઈ ગયું છે લાગે. તો હવે એ જ્યારે જતા હતા, બરાબર, ત્યાંથી એમને કીર્તન કર્યું, બધું કર્યું. તો ત્યાંથી જ્યારે બહાર નીકળ્યા ને ત્યારે તેના ઘરમાંથી એક છોકરી આવી, બરાબર, અને મતલબ એકદમ સંકોચિત કહેવાય ને, કે એક શરમની ભાવનાથી એમને એક કવર આપ્યું અને કે કેલો આ. પછી એમને એવું કીધું કે ના ના, આ શું કરવાનું, ચાલશે એમ. તો કે પણ હું, મારા માટે તો આ જ છે કે જે હું કરી શકું છું, એમ કે હું તો મતલબ કે કેટલી ઓછી વસ્તુ હું કરી શકું છું, બરાબર. કે મને શરમ આવે છે કે આટલું પણ નથી કરી શકતી, આટલું દાન પણ નથી આપી શકતી. પછી બહાર જઈને જ્યારે જોવે છે ત્યારે જોવે છે કવરમાંથી 100 રૂપિયા નીકળ્યા હોય છે. તો એ વિચારો કે એ વ્યક્તિને 100 રૂપિયા એના માટે બહુ વધારે છે, બરાબર. તો એના માટે પણ, એ 100 રૂપિયા માટે પણ એને એવું લાગે છે કે હું કંઈ જ નથી કરી શકતી, કારણ કે એ 100 રૂપિયા એના માટે તો બહુ વધારે છે. અને જ્યારે બહુ રૂપિયાવાળા લોકોના ઘરે જાય છે ત્યારે એને થોડા ઘણા બી આપે છે, તો ઓહો, મેં તો કેટલું બધું દાન કરી દીધું, કેટલું બધું દાન કરી દીધું. એકચ્યુઅલમાં એની કેપેસિટી વધારે હોય છે, બરાબર. કેપેસિટી હોય છે તેમ છતાં એ ઓછું આપે છે, અને પેલાની કેપેસિટી નથી તેમ છતાં એટલું આપે છે. એમાં એને એવું લાગે છે કે હું ઘણું ઓછું આપું છું, બરાબર. તો આ બહુ છે, એક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે બીજું છે દાન લેવું, બરાબર. તો દાન સ્વીકારવાના ફાયદા શું છે, બરાબર. તો દાન આપણને કોઈ આપે, બરાબર, તો એને શું થાય છે, તો દાતાને આદર આપે છે, દાનનું મૂલ્ય વધે છે, દાતાને સંતોષ મળે છે, દાતા અને દાન કરનાર વચ્ચે સારો સંબંધ પ્રસ્થાપિત થાય છે, અને દાનની પ્રવૃત્તિને ફેલાવે છે, બરાબર. તો આટલી વસ્તુ જે છે માતાજી સ્લાઇડ એનાથી નથી બદલાની. હવે દેખાય છે? હા માતાજી. હા. બરાબર. તો અહીંયા ગાડી આપણે જોઈએ ને કે શું કહેવાય, આપણે જ્યારે ટેમ્પલના અંદર જ્યારે દાન આપીએ છીએ, બરાબર, એ લોકોને એકચ્યુઅલમાં જરૂર હોય છે, હે ને. પરંતુ આપણે જ્યારે દાન આપીએ છીએ ત્યારે એ લોકો સ્વીકારે છે. કેમ સ્વીકારે છે? કારણ કે આપણો ઉદ્ધાર થાય છે. આપણને એવું થાય કે હું તો ટેમ્પલમાં દાન આપું છું, તો હો મેં તો બહુ મોટો પહાડ તોડી નાખ્યો, હે ને, કે મેં જ આટલું કરું છું. બટ આપણાથી ઘણા બધા એવા લોકો છે જે ઘણું બધું દાન કરે છે, અને એનાથી વિશેષ એ લોકો એનું યુઝ શેમાં કરે છે, એની સેવા શું કરે છે, બરાબર ને. તો એ લોકો શું કરે છે, બીજા ભક્તોના જે નામના પ્રચારના અંદર શું કરે છે, એનો ઉપયોગ કરે છે, બરાબર. પછી આપણે એક ભગવાન કૃષ્ણ છે, હે ને. તો એ કૃષ્ણ ભગવાનની આપણે બધાને ખબર છે, એક સારી એવી લીલા છે. જ્યારે એમના ત્યાં ફળવાળી આવી હતી, હે ને, તો એમના હાથમાં એ ફળને લઈને ગયા, પરંતુ હાથમાં જેટલી મુઠ્ઠી અનાજ આવ્યું હતું એટલું ત્યાં આગળ આપી દીધું, અને શું થઈ ગયું, એ બધું સોનાનું થઈ ગયું.
તો ભગવાનના માટે, ભગવાનની પ્રસન્નતા માટે કરેલું કોઈ પણ દાન, કોઈ પણ કર્મ જે છે, ભગવાન આપણને એનું અનેકો અનેકો ગણું આપણને એનું ફળ આપે છે, બરાબર. એના માટે શું કહેવાય, કોઈ એ જ નથી, હે ને. તો એટલા માટે દાન આપવામાં કોઈ દિવસ કંજુસાઈ ન કરવી જોઈએ આપણે. કોઈ પણ પૈસા વાળું હોય કે પૈસા વગરનું હોય, જો દાન અત્યારે આપણી સાથે સમયનું દાન આપે છે, બરાબર. આપણા શું કહેવાય, એ પણ છે, આ સુરક્ષા માતાજી છે, ભવ સિંધુ પ્રભુજી છે, આપણા કો હોસ્ટ બને છે, એડમિન બને છે. એ લોકો શું કરે છે, અહીંયા ગાડી સેવા આપે છે ભગવાનની પ્રસન્નતા માટે, બરાબર. પછી તમે લોકો જે ક્લાસ અત્યારે અહીંયા સાંભળી રહ્યા છો, હે ને, તો એ ક્લાસના અંદર પણ તમે પણ શું કરો છો, બધા પોતાનું સમયનું દાન આપી રહ્યા છો, તો ભગવાનની, ગુરુની પ્રસન્નતા માટે, હે ને. તો આપણે આ બધી વસ્તુઓને કરવું જોઈએ. યસ. નેક્સ્ટ, ખાનગીમાં મનની વાત કહેવી, બરાબર. તો અહીંયા છે ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતિ, હે ને, કે ખાનગીમાં મનની વાતો, નિકટતમ સંબંધ બનાવવો જોઈએ કોની સાથે, જે ઉચ્ચ વૈષ્ણવ હોય, બરાબર, જે આપણાથી સિનિયર હોય આચરણમાં અને ભક્તિમાં, એની સાથે આપણે સંબંધ બનાવવો જોઈએ. અને એમને આપણા સાધનામાં આવતી કોઈ પણ વાતો જે છે, કોઈ પણ પ્રશ્ન જે છે, આપણે એમને પૂછવા જોઈએ. જો આપણે જ્યાં સુધી સંબંધ સારો નહીં બનાવીએ ને, ત્યાં સુધી જે ગુહ્ય વાતો છે ને, આપણને ખબર પડશે નહીં. જેમ કે આપણા જે ગુરુ મહારાજ છે, બરાબર, ઇવન કોઈ પણ આચાર્ય છે, એ પણ જ્યાં સુધી એ બધાની સાથે સારું જ રહેશે, બધાને સરખું જ્ઞાન આપશે, પરંતુ જ્યારે આપણે એમને 100% શરણાગત થઈશું, અમને જ્યારે પૂછીશું, સારો સંબંધ હશે ને, ત્યારે આપણને એવું જ્ઞાન આપશે કે એવું જ્ઞાન એમને બીજા કોઈને નથી આપ્યું, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે દ્રોણાચાર્ય છે, દ્રોણાચાર્યની પાસે પાંડવો, કૌરવો બધા જ હતા, ઇવન પાંડવોના અંદર પણ બધા જ હતા, એ બધાને એ પ્રેમ કરતા હતા, પરંતુ અર્જુન જે છે, અર્જુનજીને એમને એક્સ્ટ્રા કઈ ગુહ્ય જ્ઞાન આપ્યું. કેમ? કારણ કે અર્જુનજીએ શું કર્યું, અર્જુનજી અને દ્રોણાચાર્ય વચ્ચેનો સંબંધ એવો તો પૂર્ણ શરણાગતિ, બરાબર. તો એ જ રીતે આપણે જ્યારે શું કહેવાય, આપણો જે સંબંધ જે છે આપણા આચાર્યો, નેક્સ્ટ કરજો માતાજી, આપણું છે ને ખાનગીમાં મનની વાત કેવી વાળી સ્લાઇડ છે, નથી આવતું તમારે આમાં? ત્રીજું કાર્ય જે છે, આવી ગયું માતાજી. હા, બસ આજ, અને તો એ રીતે આપણે શું કરવું જોઈએ, એમને પ્રશ્નો પૂછવા જોઈએ, અને જે ગુહ્ય વસ્તુ છે આપણે એને શું કહેવાય, એ આપણને જાણ કરશે. ઘણા બધા લોકો હોય ને, તો એ કેવા પ્રશ્ન પૂછે, હે ને, કે શું કહેવાય, મારે આજે હું આવું કરું તો આવું થશે કે નહીં, હે ને, કે મતલબ કોઈ બી એવા રેન્ડમ પ્રશ્ન પૂછશે કે જેનાથી કોઈ ઉપયોગ જ નથી, એના મતલબ નોર્મલ જ જવાબ આવે, બરાબર. કે હું ભક્તિમાં આગળ કેવી રીતે વધું, મારુંથી આ કેવી રીતે થશે, ક્યારે થશે, કે હું ભક્તિના અંદર આગળ ક્યારે વધીશ, ક્યારે મારો આ સ્ટેજ આવશે, ક્યારે હું શુદ્ધ ભક્ત બનીશ, બરાબર. પરંતુ કોઈ એવું નથી પૂછતું કે મારી માળાના અંદર મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, સોળ માળા કમ્પ્લીટ નથી થતી, મંગલામાં મને વહેલું નથી ઉઠાતું, મારી સાધના મારી પ્રોપર બરાબર થતી નથી, બરાબર. તો આવા જ્યારે પ્રશ્ન આપણે જ્યારે પૂછીશું, હે, કોઈ સિનિયર વૈષ્ણવને કે જેનું આચરણ અને ભક્તિ સારી છે, ત્યારે શું થશે, આપણને ગુહ્ય જ્ઞાન આપશે કે આપણે કેવી રીતે આ વસ્તુને કરી શકીએ છીએ, બરાબર. તો શું થશે, ખાનગીમાં મનની વાત કેવી, અને આપણને સારું એવું જ્ઞાન આવશે, બરાબર. તો અહીંયા ગાડી છે આત્મવિશ્વાસનું મહત્વ. તો આપણે ખાનગીમાં કોઈ પણ વાત કેવી હોય તો શું થવું જોઈએ, આપણને આત્મવિશ્વાસ, બરાબર, એ વિશ્વાસ હોવો જોઈએ એની સાથે. જો આપણે આપણી પોતાની પર્સનલ વાત કોઈની બી સાથે શેર નથી કરવાની, બરાબર, ઇવન ભક્તોના અંદર પણ, બરાબર. આપણાને લાગે કે આનું આચરણ સારું છે, ભક્તિ સારી છે, ઉચ્ચ છે, બરાબર, શુદ્ધ છે, તો આપણે એમને આપણી વાત કહેવાની છે. નહીં તો શું થશે કે જો આપણાથી નવા નિશાળિયા છે અને આપણી સાથે ના છે, અથવા તો એવું લાગે છે કે આ ભક્તિમાં બહુ સમયથી છે ને, આપણે એમને કહીએ, પરંતુ જો એમની પાસે સાચું જ્ઞાન નહીં હોય, એ પોતે જ ફોલો નહીં કરતા હોય, તો બની શકે કે એ પણ આપણા એની સાથે જ લઈ જશે અને આપણને એમાંથી પડાવી જશે, કારણ કે જ્ઞાન ઓછું છે ને, એનો અનુભવ એટલો નથી, બરાબર. તો જ્યારે જ્ઞાન ઓછું હશે ત્યારે એ વસ્તુ થઈ શકશે. એટલા માટે આત્મવિશ્વાસ કેળવવો, કોણ છે સારું પાત્રને આપણે પહેલા શોધવું જોઈએ, અને એના પછી આપણે જોઈશે, બરાબર. વાટાઘાટાના વિષયો જોવા જોઈએ, આધ્યાત્મિક જીવનમાં પડકારો આપણા જે આવે છે, બરાબર, સાધના બરાબર નથી થતી, આ તે બધું, એ બધી વાતો આપણે એમની સાથે કરવી જોઈએ, અને અન્ય લોકો માટે ભેટ તરીકે વાતો કરવી, બરાબર. નેક્સ્ટ પછી છે અંગત પ્રશ્નો પૂછવા જોઈએ, બરાબર. તો પહેલા પ્રશ્ન પૂછવા માટે શું કરવું જોઈએ, પરવાનગી લેવી જોઈએ, બરાબર, કે શું તમને આ પ્રશ્ન પૂછી શકું.
પછી વિશ્વાસ સ્થાપિત કરો, હે ને, કે હા એ જે કહેશે એને આપણે ફોલો કરીશું, નહીં તો આપણે પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ જ નથી ને, બરાબર. એટલા માટે જે પ્રશ્ન પૂછીએ છીએ એને આપણે ફોલો કરવાની નિષ્ઠા સાથે, હે ને, એટલે વિશ્વાસને સ્થાપિત કરવો પડશે. આરામદાયક વાતાવરણ હોય અને ઉદાસ એને ઉદાસ થતો દુઃખી ન કરવા જોઈએ, બરાબર. એને આપણે ફોલો કરવું જોઈએ, આપણને જે કાંઈ પણ કહે છે એને આપણે કરવું જોઈએ. જો એવું નહીં કરીશું તો પછી શું થશે, એમને આપણે દુઃખી કરીશું ને, બરાબર. એટલા માટે આપણે અંગત પ્રશ્નો પૂછવા જોઈએ, પરંતુ આ બધું કોના માટે છે, આપણી ભક્તિના અંદર આગળ વધવા માટે છે. અને આપણે આ બધી જ વાતચીત કોની સાથે કરવાની છે, એ શુદ્ધ જે વૈષ્ણવો છે એમની સાથે કરવાની છે, કે જે લોકોનું આચરણ અને ભક્તિ સારી છે. નેક્સ્ટ જે છે એ છે ભૂંગતે ભોજયતે, બરાબર. તો ભૂંગતે ભોજયતે એટલે કે આપણે પ્રસાદને ગ્રહણ કરવો અને પ્રસાદને શું કહે આપવું અને પ્રસાદનો સ્વીકાર કરવો, બરાબર. એટલે કે આપણે પણ બીજા બધા વ્યક્તિઓને શું કરવાનું છે, પ્રસાદને વહેંચવાનો છે અને શું કરવાનું છે, પ્રસાદનું ગ્રહણ કરવાનું છે. પ્રભુપાદ હતા તો ત્યાં આગળ ગયા, હે ને, શું કરતા, પ્રભુપાદને જે કાંઈ પણ મળતા ને, ઇવન એક એપલ પણ હોય ને, એક એપલના ઘણા બધા કટકા કરતા અને એક એક કટકો બધાને આપતા કે આ પ્રસાદ છે, તમે ગ્રહણ કરો અને ભગવાનની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે. હવે વિચારો, પ્રભુપાદના હાથેથી કોઈકને પ્રસાદ મળે તો પછી એના ઉપર કૃપા કેમ ના થાય, હે ને. તો એટલા માટે પ્રસાદ આપવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ, કે જેનાથી આપણને શું થશે, આપણી ભક્તિના અંદર આગળ વધશે, બરાબર. ઘણા બધા એવા હોય કે આપણે ચલો ભાઈ ભક્તોને આપણે ઘરે પોતાના ઘરે બોલાવીએ અને પ્રસાદ એ લોકોને આપીએ, હે ને. તો હવે આના અંદર ઘણા લોકોને કેવું હોય અત્યારે કે આપણે ચલો હોટલમાં જતા, હમણાંની પ્રથા તો એવી છે, હે ને, કે આપણે હોટલમાં જતા રહીએ, બહારથી મંગાવી દઈએ, અથવા તો કોઈકને મેડ બોલાવી લઈએ કે જે જમવાનું બનાવી દે અને આપણને પરોસી દે, તો એ બરાબર નથી. આપણે શું કરવું જોઈએ, પોતાના હાથે બનાવવું જોઈએ, હે ને. પ્રસાદ તો એ ભગવાન પ્રસાદ કેવી રીતે ગ્રહણ કરશે, આપણે પોતે જે ભાવથી બનાવીએ છીએ, સાવધાનીથી બનાવીએ છીએ, એ સાવધાની અને ભાવથી બનાવીએ અને ભગવાનને ઓફર કરીએ, બરાબર. એ જ પ્રસાદ થશે. નહીં તો ભગવાન જ એક્સેપ્ટ નહીં કરશે તો પછી એ પ્રસાદ થશે કેવી રીતે, બરાબર છે. એટલા માટે આપણે જાતે બનાવવું જોઈએ, પ્રેમથી બોલાવવા જોઈએ પોતાના ઘરે અને એ લોકોને આપણે આપવું જોઈએ, બરાબર. એ લોકોને પ્રસાદ ગ્રહણ કરાવવું જોઈએ અને આપણે પણ શું કરવું જોઈએ, પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ, બરાબર. તો એનો મેઇન ગોલ શું હોવો જોઈએ, આપણે કોઈકને ઘરે બોલાવીએ છીએ, એમને પ્રસાદ આપીએ છીએ તો શું ખાલી એવું કે ના ચલો મારા ઘરે મારે સેવા કરવી છે, વૈષ્ણવ સેવા કરવી છે, એટલા માટે તમે પ્રસાદ લેવા આવો, નહીં. મેઇન ગોલ છે એ છે ભગવાનનો પ્રચાર, બરાબર. આપણે કોઈકના ઘરે એમને પણ જ્યારે જમવા જઈએ છીએ કે પ્રસાદ લેવા જઈએ છીએ તો આપણે કીર્તન કરવું જોઈએ, કથા કરવી જોઈએ, એવું કંઈક કરવું જોઈએ કે જે આપણા જીવના ગોલને પ્રાપ્ત કરાવે, બરાબર. એટલે ભગવાનનો પ્રચાર, ભગવાનનું કીર્તન, ભગવાનનું નામ, આ બધી વસ્તુઓ આપણે ત્યાં આગળ કરવી જોઈએ, તો જ આપણું જે આ લક્ષ્ય જે છે એ જે પૂર્ણ થશે, નહીં તો પછી એનો કોઈ મતલબ જ નથી, બરાબર. એટલા માટે આપણે આ વસ્તુને કરવાનું છે. એટલા માટે અહીંયા છે કે વોટ યુ આર યુ ઇટ, હે ને, કે આપણે જેવું લઈએ છીએ એવા જ આપણે થઈએ છીએ. તો પ્રસાદ જ લેવાનો છે, પ્રસાદ સિવાય કંઈ લેવાનું નથી, બરાબર. તો પ્રસાદની શક્તિ એ તો આપણને ખબર છે, પ્રભુપાદે પ્રસાદ આપીને કેટલા બધા લેચ્છોને એકદમ શું કહેવાય, શુદ્ધ વૈષ્ણવો બનાવ્યા છે, હે ને. તો પ્રસાદની મહિમા ખૂબ છે અને ચેતના જે છે, આપણે જેવું ખાઈએ છીએ એવા જ આપણે બનીએ છીએ, તો એવી આપણી ચેતના થાય છે. તો ભક્તિમાં આગળ વધવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પ્રસાદ, હે ને. તો પ્રસાદ લેવો, ભક્તોના સંગમાં રહેવું, ભક્તોની સાથે વાતચીત કરવી, શ્રદ્ધા રાખવી, હે ને. તો આ બધી વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ભક્તિના અંદર આગળ વધવા માટે. તો અહીંયા ગાડી આપણું જે ચેપ્ટર 4 જે છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. એના અંદર 4 વસ્તુ આપણને કીધું છે, દદાતી, પ્રતિગૃહણાતી, અને એટલે કે આપણે આપવાનું છે અને સામે ગ્રહણ કરવાનું છે. શું ગ્રહણ કરવાનું છે, આપણને જે કાંઈ પણ ઉપદેશ આપે છે એને આપણે લેવાનું છે. દાન આપવું અને દાન લેવું, બરાબર. એના પછી બીજું છે અંગત પ્રશ્નો પૂછવા, હે ને. ગુહ્યમ અખ્યાતિ પૃચ્છતિ, અંગત પ્રશ્નો પૂછવા જોઈએ. ભૂંગતે ભોજયતે, પ્રસાદ આપવો અને ગ્રહણ કરવો, અને શું કરવાનું છે, આ બધા જે લક્ષણો જે છે એ શું કરે છે, આપણા પ્રીતિ એટલે કે જે આપણા જે ભક્તો છે એની સાથે પ્રીતિને વધારવા માટે, પ્રીતિપૂર્વક સંબંધ વધારવા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. દાન આપવું, દાન લેવું, પછી શું કહેવાય, એમને ગુહ્ય વાતો કહેવી, બરાબર. એમને પ્રશ્નો પૂછવા, એમની સાથે પ્રસાદ લેવો
અને પ્રસાદ આપવો, હે ને? તો આ બધી વસ્તુઓ જે છે એ આપણા સંબંધને સારો બનાવે છે ભક્તોની સાથે, અને જો ભક્તોની સાથેનો સંબંધ હશે તો આપણે ભક્તિના અંદર આગળ વધી શકીશું. તો અહીંયા આગળ આપણું ચેપ્ટર 3 અને 4 કમ્પ્લીટ થાય છે, કે જેના અંદર આપણને વાત કરવામાં આવી છે એની, કે જેનાથી જેને ફોલો કરીને આપણે શું કરી શકીશું, ભક્તિના અંદર આગળ વધી શકીશું. માતાજી તમે સ્ટોપ કરી શકો છો શેરિંગ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો નમઃ. નમઃ. વૈષ્ણવ की जय, श्री प्रभुपाद की जय, रूप गोस्वामी की जय, उपदेशामृत की जय. हरे कृष्णा कृष्णा हरे कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे कृष्णा हरे, हरे 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 राम हरे राम राम हरे राम 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 हरे राम हरे, हरे 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 कृष्णा. कृष्ण माता जी, हरे कृष्ण माता जी, दंडवत हरे प्रणाम. कृष्ण माताजी हरे दंडवत कृष्णा.